સદગુરુદેવ કી જય. શબ્દ સ્વરૂપી પુષ્પ શબ્દ સ્વરૂપી પુષ્પ પરોવી સુરત દોરી में सुवासित ज्ञान सुगंध बहकती रहे हरोहर में. महाशिरोमणियार आरोपी आप कंठे नमन करो निर्दार अंतर हुलासी मन में नमन करो निर्धार अंतर हुलासी मन में. माटे करजो कृपा सहु संत खंत मुझ पूर्ण होई. करजो कृपा सहु संत खंत मुझ पूर्ण होई. ज्ञान गंगा रस रेल विशेष वहेती जोई. लिखितन शुभ गाम धाम तरगरी निवासी लखदास लाभु देह नाम गुरुदेवन की दासी. लखे दास लाभु देह नाम गुरुदेवन की दासी. કોણ કે છે કે રંગ નથી ચડતો કોણ કે છે કે રંગ નથી ચડતો શાસ્ત્ર મત ને जोया तपासी शास्त्र मत ने में जोया तपासी पापी दिठ्यो में तरतो कोण के छे के रंग नथी चढ़तो वालियो जोई लो लुटारो केवो लूट करीने पेट भरतो वालियो जोई लो वालियो जोई लो लुटारो केवो लूट करीने पेट भरतो ए वाला लूट करीने पेट भरतो गुरुजी मળી ગયા
નારદ મુનિ જેવા રોજ રામાયણ કરતો કોણ કે છે કે રંગ નથી ચડતો ગુરુજી મળ્યા નારદ મુનિ જેવા રોજ રામાયણ કરતો કોણ કે છે કે રંગ નથી ચડતો જાડે જો જુલમી કેવો પાપ કરીને પેટ ભરતો વાલા પાપ કરીને પેટ ભરતો જેસલ જાડે જો જુલમી કેવો પાપ કરીને પેટ ભરતો વાલા પાપ કરીને પેટ ભરતો ગુરુજી મળી ગયા એને તોરલ જેવા ગુરુજી મળી ગયા એને તોરલ જેવા થઈને ફરતો કોણ કે છે કે રંગ નથી ચડતો શાસ્ત્ર મત ને મેં જોયા તપાસી શાસ્ત્ર મત ને મેં જોયા તપાસી પાપી દીઠ્યો મેં તરતો કોણ કે છે કે રંગ નથી ચડતો લાખો જોઈ લ્યો કુડો કેવો કુડી કુડી નજરું કરતો કુડી કુડી નજરું કરતો લાખો જોઈ લ્યો કુડો કેવો કુડી કુડી નજરું કરતો એ જીવાલા કુડી કુડી નજરું કરતો ગુરુજી મળી ગયા દાદા ઉગમ સિંહ જેવા ગુરુજી મળી ગયા દાદા ઉગમ સિંહ જેવા તો બેડલો કીધો એનો તરતો કોણ કે છે કે રંગ નથી ચડતો શાસ્ત્ર મત ને મેં જોયા તપાસી શાસ્ત્ર મત ને મેં જોયા તપાસી જે પલમાં રંગ પલટતો કોણ કે છે કે રંગ નથી ચડતો પુરાયાવા ગુરુજી મળે તો ભવનો ફેરો પડતો એ જીવાલા ભવનો ફેરો પડતો પુરાયાવા ગુરુજી મળે તો ભવનો ફેરો પડતો દાસ મંગળ કહે ગુરુજી ના ચરણા દાસ મંગળ કહે ગુરુજી ના ચરણા ઈ પલમાં રંગ ને પલટતો ઈ પલમાં રંગ પલટતો કોણ કે છે કે રંગ નથી ચડતો કોણ કે છે કે રંગ નથી ચડતો
શાસ્ત્ર મતને જોયા તપાસી પાપી દીઠો મેં તરતો કોણ કે છે કે રંગ નથી ચડતો કોણ કે છે કે રંગ નથી ચડતો કોણ કે છે કે રંગ નથી ચડતો ઘણા એમ કે એલા ભાઈ તમે આટલા બધા કળજુગમાં સત્સંગમાં જાઓ છો પછી રંગ બંગ કઈ ચડે છે કે એમને ધક્કા જ ખાવ છો? એને આપણે એવો જવાબ દેવાય કે અત્યારે આ દિવાળીનો સમય છે, હરવા ફરવાનો સમય કહેવાય. અમને રંગ ચડ્યો એટલે જ સત્સંગ સાંભળવા આવ્યા, નતર તો દીવ ન વયા જાય. રંગ ચડ્યો એનો પુરાવો હોય ને કઈ. રંગ ચડ્યો એટલે આ હરવા ફરવાના સમયમાં સત્સંગમાં આવ્યા, નતર તો ન વયા જાય. તે ભાઈ આદિ અનાદિથી સદગુરુ છે નહીં, રંગારા છે. મીરાબાઈની બચપણથી ગિરધરલાલને મળવાની લગ્ની હતી. ઘણા સાધુ સંતો સંન્યાસીઓનો સમાગમ કર્યો. મન ક્યાંય માનતું નથી, મન ક્યાંય વિરામતું નથી. એમાં સંજોગો વશાત કાશીની અંદર પોતે માસીની ઘરે મહેમાન થયા છે. ગિરધરલાલની સેવા પૂજા કરવામાં મીરાની જે એકાગ્રતા થઈ જતી હતી એ જોઈ અને માસીએ કીધું કે બેટા, આ તું જે ગિરધરલાલની પૂજા કરે છો એ ગિરધરલાલને તારે પ્રગટ મળવું છે? અરે માસી, તો તમે જ ભગવાન. પ્રગટ ગિરધરલાલને મળવા તો હું કેદુનાની મહેનત કરું છું કે મને પ્રગટ ગિરધરલાલની ઓળખાણ કરાવનારા એવા મહાપુરુષ, એવા સદગુરુ મળ્યા છે. પણ બેટા, છે થોરમાં કેડું. જો કાંટા વાગવાનો ભય ન હોય તો જ્ઞાતિ હરિજન છે કે એ લીસોટો મને બચપણથી નીકળી ગયો છે, પણ મને ગમે એ રીતે મળાવો. કાશીની બજારમાં માસીની હારે બચપણની અંદર મીરાબાઈની નાની ઉંમર અને રોહિદાસ બાપાને મળવા જાય છે. જોગાનો જોગ. બજારની અંદર જ રોહિદાસ બાપાને આવતા જોયા અને માસી આંગળી ચીંધી કે બેટા, જો આ છે ને એ પ્રગટ ગિરધરલાલને ઓળખાવે છે. લાજ કાઢ્યા વગર, શરમ રાખ્યા વગર ઊભી બજારે રોહિદાસ બાપાના ચરણમાં દંડવત કર્યા. બાપજી, મને પ્રગટ ગિરધરલાલની ઓળખાણ કરાવો. પણ એ સમય થોડોક એવો. રોહિદાસ બાપાએ કીધું કે બેટા, જગતના લોક તારી નિંદા કરશે, મીરાબાઈ પાછા ઘેર જાઓ. જગતના લોકો તારી નિંદા કરશે કે એનો મને જરાય ભય નથી, એની મને જરાય બીક નથી, પણ મને ગિરધરલાલ ઓળખાવો. કે બેટા, તું કાંઈક સમજ, હું ચામડા રંગનારો માણસ છું. મીરાબાઈ કે બાપજી, ચામડા રંગનારા માણસ છો એટલે જ આવી છો. ભેગા ભેગ એકનું રંગી નાખો ને. ભેગા ભેગ આ એકનું રંગી નાખો ને. તે આદિ અનાદિથી જે પુરુષોની અંદર તમને ભક્તિનો રંગ ચડતો દેખાય છે, ખીલતો દેખાય છે, એ રંગ ચડાવનારા આદિ અનાદિથી સદગુરુ સંત છે. સદગુરુ સંત છે. કારણ એના વગર તો બીજું રંગ ચડાવે કોણ? હે ભાઈ, એના વગર તો, કારણ કે આ ભક્તિનો રંગ છે ને, આ પીછડા મારવો હોય તો આપણે પકડાવે તો આપણે ડબલું લઈને મારી દઈએ. પણ આમાં એની બધી વિગતો હોય છે. કારણ કે એક હરખી દિવાલ નહીં ને, એક હરખી દિવાલ નહીં ને, સમજાય ને? એમાં ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ ભૂલી ભરમાણી. દરેકે દરેકની પ્રકૃતિ અલગ, દરેકે દરેકના વિચાર અલગ, દરેકે દરેકના મન અલગ. કારણ કે આમાં કઈ
એવું તો કોઈ સોફ્ટવેર આવતું નથી કાંઈક આમ કંઈક ચડાવી દઈએ એટલે બતાવી દઈએ કે આમાં હાલે છે નહીં. આ તો બધું અંતરદ્રષ્ટિથી કવર કરવું પડે. આદિ અનાદિથી જે જેને રંગ ચડ્યો છે એ રંગ ચડાવનાર સદગુરુ સંત છે. કોણ કે છે રંગ નથી ચડતો? શાસ્ત્ર મતને મંગળદાસ મહારાજ કે શાસ્ત્ર મતને મેં જોયા તપાસી કે પાપી હતા ને એને મેં નરી આંખે દીઠ્યો તરતો. કોણ કે છે કે રંગ નથી ચડતો? પણ રંગમાં એક વસ્તુનું ધ્યાન આપણે રાખવાનું છે. બે પ્રકારના રંગ હોય. ધોબીના ઘાટ હોય ને એમાં એક કાચા રંગનો કુંડ ભર્યો હોય ને એક પાકા રંગનો કુંડ ભર્યો હોય. એમાં આપણે ક્યાં ધૂબકી મારવી ને એ આપણે વિચારવાનું. બે પ્રકારના કુંડ ભર્યા સંસારમાં, એક કાચા રંગનો એક પાકા રંગનો. બે પ્રકારના દુનિયામાં સત્સંગ થાય છે. બે પ્રકારના, એક કાચા રંગનો એક પાકા રંગનો. એમાં આપણે ધૂબકી મારવા ક્યાં જવું ને આપણે વિચાર લેવો. પછી ધૂબકી મારી રંગ ચડી ગયો ને અઠવાડિયા પછી વયો જાય તે ખબર પડે કે આ તો કાચો હતો. પણ ભાઈ પેલા તપાસ કરવી જોઈએ, પેલા ધ્યાન રાખવું જોઈએ. આપણે તપાસ કરવી પડે કાચા રંગમાં ધૂબકી મારવી પાકા રંગમાં. શિયાળાનો સમય, શિયાળિયું રાતે ઠંડીનું થરથર કંપે, એને તો બીજો કોણ આશ્રય મળે. વિચાર્યું કે હું કૂતરા જેવો, મારું શરીર કૂતરા જેવું લાગે બરાબર, અને કૂતરાને કેવું સારું ગામમાં રે, ક્યાંક ઓથ મળી જાય, કોઈ વળી રોટલોય નાખે, અને મારે તો સીમમાં રહેવાનું નહીં, ઠંડીનું થરથર કંપા કરવાનું આખી રાત. એટલે મનમાં વિચાર કર્યો કે લેને હું કૂતરા જેવો છું દેખાવે તો કૂતરાની નાતમાં બળી જાવ એમ વિચારીને ગામમાં ગયો. ગામમાં ગયો પણ હવે એની શું છે, કૂતરાએ અમુક સીમા નક્કી કરી લીધી હોય, એ સીમામાં કોઈ આવે તેને ઘરવા ન દે. અનુભવ હશે આપણને બધાને. શિયાળિયું ગયું તો 4-5 લાવરા વાહે થયા અને આને ભાઈ બી પડી ગઈ, માંડ્યું દોડવા. રઘવાયું થઈ ગયું કે અમારે બગસરાની લાંબી નદી ને ધોબીના લાંબા કુંડ. તે પાછળ કૂતરા થયા, રઘવાયું થયું, કઈ ખબર ન પડી ને કુંડમાં પડી ગયું. પણ એ કાચા રંગનો કુંડ હતો. ઈ કાચા રંગનો કુંડ હતો. રંગ તો ચડી ગયો. બહાર નીકળ્યું ને આમ પોતામાં જોયું, વાહ, આપણને રંગ ચડી ગયો. આપણને રંગ ચડી ગયો એમ સમજીને શિયાળની નાતમાં ગયું. ત્યાં તો નાતીલા પગે પડવા માંડ્યા. ઓ હો કે બાપુ આ આપણને રંગ ચડી ગયો ભાઈ, આપણને રંગ ચડી ગયો. ત્યાં તો નાતીલા કે ઓહો ધનગડી ધનભાઈ તમારા કુળનું કલ્યાણ થાય. એક કુળની અંદર તમારા જેવો પુરુષ પાકે તોય અમારી 71 પેઢી તરી જાય. બેનો આ છોકરાઓનું છે ને થોડીક વાર ધ્યાન રાખજો ભાઈ, કારણ કે હું છે આ બધા રંગાવા આવ્યા છે, પાછા આ રંગા વગર ના રહી જાય. નાતીલાઓ ખુશખુશ થઈ ગયા. એકાદો કુટુંબમાં પાકે તો એક નાતનું કલ્યાણ થાય, કુળનું કલ્યાણ થાય. નાતીલાએ વિચાર કર્યો કે આ એક ભક્તિ કરે છે, આને એકને રંગ ચડી ગયો છે, ભલે ચડી ગયો, હવે એને આપણે ભગવાનનું ભજન જ કરવા દેવો છે. એને ખાવાની પીવાની કાંઈ ચિંતા નહીં, બધું આપણે એનું પૂરું પાડશું. ઓને તો મજા આવી ગઈ, કારણ કે ખાવા પીવાનું કાંઈ નહીં, આખો બંધ કરીને બેઠો રહી. પણ પછી તો શું છે કે શરૂઆતમાં અમુક સ્ટન્ટ હોય એટલે લોકો દઈ જતા, એના જે નાતીલા હતા એ નાથભાઈઓ. પછી તો ધીમે ધીમે ભાવ ઘટતો જાય, એક ધારો ભાવ તો રે નહીં. ધીમે ધીમે ખોરાક પછી ઓછો કરતા ગયા, અને આને હવે રંગ ચડી ગયો એટલે હવે કઈ કામ કરાય નહીં. સમજાય છે? જભો પહેર્યો હોય પછી કઈ દાડીએ જવાય નહીં, એમ થયું. કામે ક્યાંય જવાય નહીં, કઈક એમ તો કોક દર્શન આવે બિચારાને જેને ખબર ન હોય,
એટલે ખાવા જોઈએ એમાં તો હાલે નહીં. માતા ગાંધારીને ભૂખ વ્યાપી હતી તે પોતાના 100 દીકરાના મડા ઉપર ચડીને કેરી આંબી લીધી હતી. ભૂખ તો કોઈને મૂકે નહીં. ઉંદર હોય ને, ઉંદર એ કઈક ફ્રી હોય તો એને એમ થાય કે હાલો ને આપણે યોગીરાજના સત્સંગમાં દર્શન કરી આવીને. આ કઈક એમ તો આમંત્રણ પત્રિકા લખે કે ભાઈ દર્શનમાં સત્સંગમાં તમારે આવવું હોય તો આવજો. પણ મૂળ થાય કેવું, જે દર્શન કરવા જાય, જે સત્સંગ સાંભળવા જાય, એ જાય ને પાછળ ત્યાં કુદરતી સમાઈ જાય, પાછો નો ઘરે આવે. કારણ કે ભૂખ લાગી હોય ખાઈ જાય, ભૂખ લાગી હોય એટલે ખાઈ જાય. એમાં એક કાણો ઉંદર, કાણો પણ બહુ સાણો, વિચારે કે મારા નાથભાઈઓ આનો સમાગમ કરવા જાય છે પણ પાછા કાં આવતા નથી આ કોઈ. આપણી નાચ સાફ થઈ જાય. બગલાને એમ થાય, બગલો નદીના કિનારે એક પગ ઉપર આંખો બંધ કરીને બેઠો હોય, માછલીઓને એમ થાય કે આપણે યોગીરાજ છે દર્શન કરવા જાય. દર્શન કરવા જાય પણ તીણી આંખે જોતો હોય, નાની એવી માછલી હોય ને એટલે સહેજ આંખ ખોલી અને ઉપાડી લે. હવે જે અંદર માછલી હોય કે એવું કહેવાનું જાય કે યોગી નથી, ભોગી છે. બાહિર બગ ધ્યાન તરત હે અંતર ચલે માય સુર ચટકી, બાહિર બંદા ભીતર ગંદા મન મેલા મચ્છિયા ઝટકી, ગુરુ મળે ને તો શાન બતાવે, ખોલ દેવે અંતરની ખડકી. એમ થયું. એટલે યોગીરાજ ધ્યાનમાં બેઠા હતા ને, કાણો બહુ શાણો ઉંદર પાછળથી જઈને બે મોવાડા વાળ ચાવી જોયા. ત્યાં ખબર પડી કે આ તો કાચો રંગ છે, અંદર તો ઓરિજિનલ. આપણે કેમ માથે મહેંદી કરી પણ અંદરથી કોટો પાછો સફેદ કાઢે. ઉપરનો રંગ છે એ કેવી રીતે રીએ કયો છે. નતર આપણે અત્યારે ટેકનોલોજી સારી વાપરીએ છીએ, ઉપરથી રંગ કરીએ, આમ કઈ પ્રસંગ હોય તો સારું લાગે ને તમ તારે સારું લાગતું હોય તો કરવું. પણ એટલું યાદ રાખવું, કોટો અંદરથી જે નીકળશે ને એ રંગવાળો નહીં નીકળે. કારણ કે ઉપરથી ચડાવેલો ને મૂળ ઓરિજિનલ રંગ નહીં, ઓરિજિનલ રંગ નહીં ને. બે મોવાડા ચાવી જોઈએ, ખબર પડી આ યોગી નહીં, આ તો ભોગી, આ તો ઉપરનો રંગ છે, અંદર તો એનો જે ઓરિજિનલ છે એ છે. તો પછી શિયાળથી આઘેરું કે એક નાડાવાનું અંતર રાખીને બેઠો, બાપુ સીતારામ. શિયાળને કે આ કે સીતારામ સીતારામ. શિયાળ કે જરાક ઓરો આવીને ભાઈ, આપણે આમ નજીક બેઠા હોય તો જ્ઞાન ગોષ્ઠી કરવાની મજા આવે. ના બાપુ નજીક તો હું નહીં આવું, કારણ કે અમારા નાતના ભાઈઓ જે આવ્યા નહીં કોઈ પાછા નથી આવ્યા. એટલે તમારે જે કઈ જ્ઞાન ગોષ્ઠી કરવી હોય એ તમે ત્યાં બેઠા બેઠા કરો, હું અહીંયા બેઠો બેઠો સાંભળું છું. કહેવાનો આપણો મતલબ કે ઉપરથી ચડેલો અને કાચા રંગના ગુનામાં ડૂબકી મરાઈ ગઈ તો ટેમ્પરરી રંગ ચડે, પણ એ કાયમ છેલ્લા શ્વાસ સુધી ટકે નહીં. રંગ ચડે પણ કાચો રંગ ને એ છેલ્લા શ્વાસ સુધી કોઈ દી ટકે નહીં. બાકી જેને ખરેખર ભક્તિનો રંગ ચડી ગયો, એના જીવનમાં હજારો પ્રકારોએ આવરણો આવ્યા, છતાં એ રંગમાં કોઈ દી ભંગ પડ્યો. દાદા એક અનુભવ વાણીમાં ગાયું કે રંગમાં કદી ન પડે ભંગ, એવો ગુરુએ ઉપજાવ્યો ઉમંગ. મીરાબાઈને ઓછા આવરણો આવ્યા, નરસિંહ મહેતાને, દરેક નાના મોટા સંતોના તમે ઇતિહાસ તપાસો, એના જીવનમાં આવરણો કેવા આવ્યા, પણ રંગમાં કોઈ દી ભંગ પડ્યો? કોઈ દી ભંગ પડ્યો? રંગમાં કદી ન પડે ભંગ, કારણ કે સદગુરુએ ઉપજાવ્યો ઉમંગ. ગુરુના ઉમંગથી, ગુરુના સત્સંગથી જે રંગનું પ્રાગટ્ય થાય છે એ રંગ છેલ્લા શ્વાસે નથી જતો. છેલ્લા શ્વાસે નહીં, જન્મ જન્મ એ રંગ નથી જાતો. સદગુરુએ ધોઈ દીધી એના હાથે, ધૂણે ધૂણે રંગ નિત નવો ઉડી જાય. રંગ પતંગ, પતંગનો રંગ ઉડી જાય. સદગુરુએ જે રંગ ચડાવ્યો એ કોઈ દી ઉડે નહીં. કદાચ ગમે એ થઈ જાય. આ સિદ્ધાંત ઉપર કોઈ લખ્યું છે ને કે મારા સદગુરુએ જડી છે આરો પાર, હવે એ ઉખાડી કોઈથી નો ઉખડે, ભલે લાખોમાંથી લે લુવાર.
હે ભાઈ, દુનિયા યાદ રાખજો, દુનિયા તો રંગ ચડશે ને એટલે એ કાઢવાની કોશિશ કરશે જ. કારણ કે અનાદિનો એનો ઈ સ્વભાવ છે. જગતને ભગતને અનાદિના વેર છે, એવા પાપીના પીછાના નથી કાંઈ લેવા કે દેવા. નુરીજનને દુરીજન દેખે ત્યાં એના શેર લોહી સુકાય. જગતને ભગતને અનાદિના વેર છે એવા. એને તો ખબર પડી કે આને રંગ ચડ્યો એટલે એ તરત એનું કામ છે. કારણ કે એનું કામ જ ઈ ને. આપણે ઘણી વખત એમ થાય કૂતરા ભોંતા ન હોય તો કેવું સારું, પણ એનું મૂળ કામ જ ઈ છે, એનું કર્મ જ ઈ. જગતનું કર્મ જ ઈ છે કે ભક્તજનોને, સંતજનોને, સાધુજનોને કેમ આપણે પછાડવા. પણ સદગુરુની કૃપાથી જેને ભક્તિનો જીવનની અંદર રંગ ચડી ગયો છે, એમાં કોઈ દિવસ કાળે કેમ એમ થાય છે ભાઈ, એમાં કાળે કરીને કોઈ દિવસ ફરક પડતો નથી, કોઈ દિવસ નહીં. એટલે રંગમાં કદી ન પડે ભંગ, સદગુરુએ ઉપજાયો ઉમંગ. ગુરુ મળ્યા હે અવિનાશી, હવે કદી નો આવે ચોરાસી. ભક્તિનો રંગ ચડી ગયો, એનો ફાયદો કંઈક જોઈએ ને. ફાયદો શું? 84 કોઈ દી નો આવે. આમાં દરેક સંતોના મત પડ્યા. એક શબ્દ મને દીધો સાહેબે, મેં લીધો લેકે લગન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે હું કોઈ દી 84 માં નો આવું. આવન જાવન કા મિટ્યા અંતરા, એ પરવાના મેં પાવું. મેરામ સાહેબ સદગુરુ ચરણે, નવી નકલમાં ન આવું. મેરે દાતા સદગુરુ રામ ને રીજાવું. સોય વાત ને કોઈ જાણે જબરલા, સૂક્ષ્મ વેદ સુણાવું. મેરે દાતા સદગુરુ રામ ને રીજાવું. આવન જાવન નો અંતરો મટી ગયો, જન્મ મરણનું કારણ મટી ગયું. આ રંગ ચડ્યો એનો પુરાવો છે. ગુરુ મળ્યા હે અવિનાશી, હવે કદી ન આવે 84. 84 માં ક્યારેય ભટકવું ન પડે. આ ભક્તિનો રંગ ચડી જાય એને ક્યારેય ન ભટકવું પડે. એટલે ભક્તિના રંગને લાભુ દાદાએ અભંગ રંગ કીધો. કેવો? અભંગ, જેનો કોઈ દી ભંગ ન થાય. રંગ ધોવાઈ જાય, દિવાલ પડી જાય ઘર સારા, તોય એ ચિત્ર જાય નહીં લાભુ, જેને નામ વિચારા. અભંગ રંગ. કેવો રંગ? અભંગ રંગ. સત્સંગ કેરો સાર, સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ, એ મહાપદ માણે. હા, આપણને તો મહિનો દી તાવ ન ઉતરે ને ત્યાં રંગ ઉતરી જાય. ગુરુ મહારાજ હાચા હશે, પણ તારા તાવ ને ગુરુ મહારાજ ને શું લાગે વળગે? થાય છે ને એવું. થોડીક સ્થિતિ નબળી આવી જાય, એક પછી એક જીવનમાં આફતો આવવા માંડે, ગુરુ મહારાજને મૂકીને જોવરાવા જાય છે કે નહીં? કારણ કે આ હજી પૂરેપૂરો ચડ્યો નથી ચડ્યો. એના બે કારણ છે. કાં શિષ્યમાં ખામી છે ને કાં ગુરુમાં ખામી છે. બેમાંથી એક કારણ છે. ગુરુ મળ્યા પણ શિષ્ય ન સુધરો, વિમલ થઈ નહીં વાણી. કાં શિષ્ય કર્મનો અભાગ્યો હોય ને કાં ગુરુ હોય પાપી પ્રાણી. આ બેમાંથી એક કારણ હોય. રંગ નથી ચડતું, ભક્તિનો રંગ જીવનમાં જોઈએ એવો નથી ચડતો. એના બે કારણ છે, કાં શિષ્યની ખામી કાં ગુરુની ખામી. નતર સાહેબ ચડે જ. ગોળ ખાવી ગળ્યો જ ન લાગે કે રાતે ખાવ તો પછી મોડો પડી જાય. સંતનો સંગ અભંગ રંગ ચડાવનાર જ છે. સંતનો સંગ અભંગ રંગને ચડાવનાર જ છે, પણ નથી ચડતો તો આ બે કારણ હોય. એવી કારણ આપણે ગોતવાના. જો આપણે કર્મના અભાગ્યા હોય, આપણી કાંઈક ભૂલ હોય, તો આપણે એ ભૂલને સુધારી લેવાની. આપણામાં કદાચ આપણે તપાસ કરીને જોઈ લે કે ના, મારું જીવન તો ચડીચોટ બરાબર છે, છતાંય રંગ નથી ચડતો, તો કાં આપણને જે ગુરુ મળ્યા હોય એમાં કંઈક ખામી હોય. તો શું કરવું? કે ગરીબી રાખીને ગોવિંદને ભજવો, કરવો વચનનો તોલ. જે નામના વખાણ, જે સંતના વખાણ સત્સંગમાં કરવામાં આવે છે, એ માયલા કોઈ પુરુષ મળે તો એનો ધારણ કરી લેવો. બોલ નિરાત નામ નિશ્ચય રે, અનામી નામ પોતે કયો, નામ જેણે જાણ્યો ઈ 4 વેદ ભણ્યો.
વેદ જેણે જાણ્યો એ ખરો બન્યો. એટલે કોણ કહે છે રંગ નથી ચડતો? શાસ્ત્ર મતને મેં જોયા તપાસી, પાપીએ દીઠ્યા મેં તરતા. વાલીઓ જોઈ લ્યો લૂંટારો કેવો, લૂંટ કરીને પેટ ભરતો. પણ ગુરુજી મળી ગયા નારદ મુનિ જેવા, તો રોજ રામાયણ કરતો. કોણ કહે છે કે રંગ નથી ચડતો? રંગ નો ચડતો હોય તો જંગલમાં રહીને જે લૂંટ કરનારો માણસ હોય એ રામાયણ જેવું ગ્રંથ લખે? રામાયણ જેવું આપણે એક ટપાલ પૂરી કરવી હોય તો એ નથી થતી ને. હવે તો જો કે જમાના વયા ગયા. ટપાલના જ્યારે જમાના હતા, અમે મજામાં હશું, તમે મજામાં હશો, ને કાકીને સારું થઈ ગયું હોય છે, મામા આવ્યા હતા, મામી આવીને વયા ગયા, કેટલું બધું કરવું પડે ત્યારે એક ટપાલ પૂરી થાય. 9 દિવસે 10 દિવસ તમે 5 7 કલાક વાંચ્યા કરો આખો દિવસ, તોય જે ગ્રંથ પૂરા ન થાય રંગ ચડ્યા વગર લખાણા હોય. હે પણ આપણે તો જાણવાનું ઈ છે કે એને રંગ ચડ્યો કેમ. આપણે તો કારણ કે અત્યારે આપણે ચડાવવો છે ને આપણા જીવનની અંદર ભક્તિનો રંગ. આપણે તો હવે જાણવાનું ઈ કે એને રંગ વાલ્યો ભીલ છે તેને રંગ ચડ્યો કેમ. કે જંગલમાં રહીને લૂંટ કરવા સિવાય કાંઈ નહોતો કરતો. મોટો લૂંટારો માણસ, જે આવે ને લૂંટી લે, જે આવે ને લૂંટી લે, મારી નાખવું એને એના મનમાં નહીં. બનવા સંજોગ કંઈક પૂર્વનું થોડું ઘણું સારું કર્મ હશે. નારદ મુનિનું મળવું થયું. એ નારદા, હું છે તારી પાસે જેવું ઈ લાવ. નારદ મુનિ સમજી ગયા કે આ લૂંટારો છે. નારદ મુનિએ કીધું કે ભાઈ જો કાંઈ નથી, અડધી પોતડી વીટી છે ને અડધી ખંભે નાખી છે, જોઈ લે તું, બીજું કઈ હોય તો લઈ લે. તે હાથમાં શું છે? કે વગાડવાની વીણા છે. કે તો ઈ લાવ. કે પણ આને તું શું કરસ? કે જે આવે જે આવે. નારદ મુનિએ પેલી દ્રષ્ટિએ તો આપી દીધી કે આ લે ભાઈ. પછી નારદ મુનિએ કીધું કે જો ભાઈ તને કઈ ખબર છે કે આ તું જે ચોરી કરસ, લૂંટ કરસ, મારી મિટ્ટીને જે ધન કમાસ, એ ઘરના બધાય ખાય છે, પણ આનું જે કર્મ બંધાય એ ભોગવવાનું તારે. એ તને ખબર છે? આને શું જવાબ આપ્યો? કે ના મહારાજ, એ મને ખબર નથી. અને હું એકલો શું કામે ભોગવું? મારા ઘરના બધા ખાય છે તો એ ભોગવવા લાગે ને. હવે નારદ મુનિને વાલ્મીકીજીએ આવો જવાબ કેમ આપ્યો એમાં સમજાય. હવે જેને લૂંટ કરવી હોય, જેને લૂંટ જ કરીને જીવન ચલાવતા હોય છે, એ કાંઈ બેક શિખામણના શબ્દો સાંભળે? તમે કયો. આપણે કોઈકને એમનેમ શિખામણ દેતા હોય ને કોઈક એવો અતડો માણસ હોય તો આપણે એમ કે ભાઈ ભક્તિ કર નતર 84 જવું પડશે. તો આપણે કહી દઈએ મારે ભલે 85 જવું પડે, તો તારે રસ્તે હું માર રસ્તે. બરાબર છે ને? વાલ્મીકીએ જે એવો જવાબ આપ્યો કે ના મહારાજ, એ મને ખબર નથી, મારા ઘરના બધા ખાય છે તો એ ભોગવવા લાગે ને, આવો જવાબ કેમ આપ્યો? નારદ મુનિનું કૃપાનું લેસર કિરણ કામ કરતું હતું. મેં કીધું ને, રંગ ચડાવવા માટે બધી અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ ઢબ વાપરવી પડે. બાપુ આમ થાય છે કે સવાચેડ સંચળ ખાજા, બાપુ આમ થાય છે કે સવાચેડ સંચળ ખાજા, એમ ન હોય. અલગ અલગ રોગ ને અલગ અલગ નિદાન ને અલગ અલગ દવા, અલગ અલગ ગાંઠ, એ પ્રમાણેનું અલગ અલગ પ્રકારનું ઓપરેશન. નારદ મુનિનું કૃપાનું લેસર કિરણ કામ કરતું હતું. એટલે એને જવાબ આપ્યો. ન તો નારદ મુનિને કરી દે મારે ભોગવવું પડે, ભલે ભોગવવું પડે, તું જવા દે. પણ એમ ન કહેવાનું. આ સત્યનો પાવર. આ પાકા રંગનો કુંડ ભર્યો હતો ને એનો પુરાવો. એનો પુરાવો કે નારદ મુનિ છે ને એ પાકા રંગનો કુંડ હતો. નારદ મુનિએ કીધું ઘરના બધાય ખાય છે, ભોગવવું તારે પડે. એવું હોય તો તું મારું વાત તને ન માનવામાં આવતું એ ઘરે પૂછીએ. અને તને કદાચ એમ થાય કે આવડો આ ભાગી જશે તો મને તું એક
ડાળી લઈને જાડવારે બાંધે, જાડવાના થડમાં. હું અહીંયા છું તો ઘરે પૂછતો હોય, ઘરે પૂછવા ગયો લૂંટ કરીને પેટ ભરનારો માણસ, ઘરે પૂછવા ગયો કૃપાનો લેસર કિરણ. ઘરનાને કીધું, હે ભાઈ, હું આજે તમને લૂંટ કરીને જે તમે બધા ખાવ છો, ગુજરાન આપણું ચાલે છે, પછી હું એકલો નહીં, તમે ભોગવવા લાગશો ને આજે કઈ કર્મ બંધાઈ. ઘરના કે અમે શું કામ? ઘરના એ પાછો કેવો જવાબ આપ્યો જો, એ વાથી કિરણ કામ કરતો. સદગુરુ છે એ સુરતા વૈદ છે, દ્રષ્ટિ વૈદ છે. ઘરના એ શું જવાબ આપ્યો? ના રે ભાઈ, અમારે બજારે નીકળ્યું થતું નથી. બધા એમ કે ચોરના ઘરના નીકળ્યા, ચોરના ઘરના નીકળ્યા. અમારું ગુજરાન ચલાવવું, અમારા પેટ ભરવા, એ તો તમારો મુખ્ય ધર્મ છે. તો કંઈક વ્યવસ્થિત કમાણી કરીને અમારું પેટ ભરો ને, અમે શું કામ ભોગવવા લાગશું? એ તો તમારે જ ભોગવવાનું. ઘરના એવો જવાબ આપ્યો. નતર જેની અંદર ચોરીનું અન્ન જ ખવાતું હોય એના આવા વિચારો આવે? એના આવા વિચાર આવે? ન આવે. બોલતા તા જ ખાલી એના ઘરના અંદરથી બોલાવતા તા નારદ મુનિ. સમજાય છે ને? હા, ખોડિયું જ ખાલી હતું, અંદરથી બોલનાર નારદ મુનિ હતા. બોલે બીજો નહીં, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળો આગો આગો જઈને ગોતે. આને એમથી વાત સાચી છે ઓલા બાવલાની. સીધો નારદ મુનિના ચરણમાં જઈને દંડવત પ્રણામ કર્યા. બાપજી, તમારી વાત સાચી છે. ઘરવાળા ના પાડે કે અમે ભોગવવા નહીં લાગી. કુદરતી સંતની દ્રષ્ટિ છે ને. હે પ્રભુ, તો મેં અનંત પ્રકારના કર્મો કરી નાખ્યા. અત્યાર સુધી મેં લૂંટ કરવા સિવાય કંઈ કર્યું જ નથી. નારદ મુનિએ કીધું કે આમાંથી છૂટવાના ઉપાય છે. વાલિયા મૂંઝાઈ શું ગયો? મૂંઝાઈ શું ગયો? તે ભાઈ, આપણાથી કાંઈક ભૂલ થઈ જાય, આપણાથી કાંઈક અવડું પગલું ભરાઈ જાય, દુનિયા ક્ષમા નહીં આપે, ગુરુ ક્ષમા આપશે. બહાલી ગુરુ આપશે. એ એમ કે મૂંઝામાં મૂંઝામાં અર્જણદાસે જીવણ બાપાને કીધું કે બાપજી, જે આગળ કરેલા કર્મ છે ને ધ્યાનમાં બેહું ને એની પટ્ટી ચડે છે. મારા કર્મ બળ્યા હશે કે નહીં બળ્યા હોય? અર્જણ, હજી તું એને યાદ કરસ? બહાલી આપી. જો બહાલી કોણ આપે? અર્જણ, હજી તું એને યાદ કરસ? મારું તારું મળવું થયું તે દી કર્મ બળીને ભસ્મ થઈ ગયા. નૈન કમલ સે નિરખા નટવર, ત્યાંથી ખુલી ગયા કર્મના કપાટા. ઇના એ પુરુષ પાછા દિલમાં દેખા, દેવ નિરંજન જે નકરા હુઆ નિરાટા. સંતો એને કોઈ બુझे 52 બારા, જાકે હૃદય ગુરુગમ પ્રગટે, સોય ખેલે ચોધારા. સંતો કોઈ બુझे 52 બારા. આપણું મળવું થયું ને તેથી બળીને ભસ્મ થઈ ગયા. અર્જણ, તારી તો કદાચ હજી માપની ઉંમર છે. 84 વર્ષ બોલે તે શિકાર ખેલ્યા. કેટલા વર્ષ? આખી જિંદગી થઈ ગઈ ને. 84 વર્ષ ભલે તે શિકાર ખેલ્યા, ઉનકા ધોખાય નહીં. કોણ બહાલી આપે? કોણ ક્ષમા કરે? ઉનકા ધોખાય નહીં. બાપજી, એવડો મોટો ધોખો કેમ મટે કે એક શ્વાસ અને ઉશ્વાસ હાલે છે ને તારી દેહમાં, એની કરી લે ઓળખાણ. હે મારા મન મસ્તાના, હે દિલ દીવાના, લેને હરિના ગુણ ગાઈ. કોણ ક્ષમા આપે દુનિયાની અંદર? ગુરુ આપે. કોઈક એક લાફો માર્યો હોય ને, લાફો છેલ્લા શ્વાસ સુધી ન ભૂલાય. કુવામાં નાખી દીધા હતા લાખાએ. એના માટે, એના પ્રાયશ્ચિત કરવાને માટે વૃદ્ધ ઉંમરે ગંગા નદીના કિનારે જઈ અન્ન જળનો ત્યાગ કરીને આના પ્રાયશ્ચિતને માટે એને ભજન કર્યું હતું. સાહેબ, ક્ષમા ગુરુ આપે. ક્ષમા કોણ આપે? ગુરુ. બે કડવા વેણ કીધા હોય ને, છેલ્લા શ્વાસ સુધી ભૂલાય નહીં. માફી કોણ આપે? વાલિયા, કાંઈ વાંધો નહીં, ભલે જે કર્મ થઈ ગયા એ ભલે થઈ ગયા. જો હું તને એક રીત બતાવું. રામ રામ કરતા આવડે? ના. કારણ કે રામ આપણે આખી જિંદગી કર્યું જ નથી. એ આપણે ડિક્શનરીમાં શબ્દ જ નહીં. કે તને આવડે શું? કે મને મરા આવડે, આખી જિંદગી માર્યું એટલે. કે તો એક કામ કર, મરા કર.
તો મરા કરતા રામ રામ થઈ જાય. ઉલટા નામ જપા જગ જાના વાલ્મીક ભયા બ્રહ્મ સમાના. આમાં પ્રશ્ન થાય એવી વાત છે. મરા આવડે ને રામ આવડે, રામ આવડે ને મરા આવડે, શબ્દ તો બે જ ને, ખાલી ઉલટાવાની વાત રહી. પણ આ તો નામાધારી પુરુષોની સભા છે એટલે સમજી શકે કે આ ઉલટું નામ જપવાની વાત છે. નારદ મુનિએ વાડિયા ભીલને આ નામની રીત બતાવી હતી. આખું જગત સામી ફૂકે હાલે, સંતો પાછી ફૂકે હાલે. આપણે જે પ્રારંભ કરીએ છીએ જે સાધનાનો શ્રી ગણેશાઈ પાછી ફૂકતી થાય. ઉલટું નામ. હમ સરભંગી ચલન સબ ઉલટી ચલીએ. લિજત કેમાં આવે એ કયો? બીડી પીતા હો તો હામી ફૂક મારો તો લિજત આવે? નશો ચડે? લિજત કેમાં? પાછી ફૂક. હોકો પીતા હો, હામી ફૂક મારો તો શું થાય? દેતવાન જરદોન બરદોન બધું ઉડી જાય. લિજત લેવી હોય તો પાછી ફૂકમાં. એમ લિજત લેવી હોય ને તો ભજનમાં. કર ભજન તો જા ગગનમાં. માય અખંડ નામની ધારા કોટિક ભાણના હોવા અંજવાડા વણને ને દેખા દીદાર. હે જ્ઞાની જોગ તંત વિચાર. ભજનમાં લિજત છે સાહેબ. હા, બાકી આપણને એમ થાય છે ખામી ફૂકમાં લિજત છે એટલે આપણે બહુ બળ કર્યું. આપણને એમ છે કે સામી ફૂકમાં લિજત છે એટલે બહુ બળ કર્યું. બે પ્રોજેક્ટ હાલતા હોય ત્યાં તો 2-3 ના આગળના પ્લાનિંગ કરી રાખ્યા હોય આપણે. આપણે એમ કે હામી ફૂકમાં લિજત છે. 50 વીઘા જમીન હોય ત્યાં તો પાછી 50 વીઘા જમીન લેવાનો મેળ કરતા હોય. આપણને એમ છે ખામી ફૂકમાં લિજત છે. સંતો કે છે હામી ફૂકમાં લિજત નથી. આખી દુનિયાની સમૃદ્ધિ આપણી ઘરે આવી જાય ને તો એ લિજત નહીં આવે. સંપત્તિની અંદર આનંદ જ નથી તો એમાંથી આનંદ નીકળે કેમ? તમને એમ થાય મોટો બંગલો બનાવી લઉં ને એ પછી આપણે જમાવટ. અરે ભાઈ, બંગલામાંથી આનંદ નીકળતો જ નથી તો તને બંગલો કઈ રીતે આનંદ આપે? આનંદ ગુરુમાંથી નીકળે. આનંદ એના ચરણમાં છે. આનંદ ગુરુના ચરણમાં છે. સુખ ગુરુના ચરણમાં છે. શાંતિ ગુરુના ચરણમાં છે. ન્યાથી નીકળે. હામી ફૂકે લિજત નથી, પાછી ફૂકે લિજત છે. અને આપણે અનુભવ કરી ન લીધો. આપણે અનુભવ કરી ન લીધો. સાયકલ હતી તે એમ થતું હતું 2 વ્હીલ થઈ જાય એટલે લિજત આવશે, મજા આવશે. 2 વ્હીલ થઈ તેમ થાય 4 વ્હીલ થાય મજા આવશે. બધું થઈ ગયું તોય જેવો જોઈએ એવો આનંદ નહીં આવ્યો હોય. આપણે આપણા મનને પૂછીએ. મારે તમારે નથી પૂછવું, તમે મનને નથી પૂછવું. આપણે આપણા મનને પૂછીએ જેવો જોઈએ એવો આનંદ આવ્યો? આનંદ ભજનમાં છે. આનંદ ભજનમાં છે. ભજનનો એવો આનંદ છે. ભજન કરવાથી જીવનની અંદર એવો રંગ ચડે છે. સખી રોમ રોમ તત્પર લાગ્યા જપવા ત્યારે સઘળા ઘટના ચોર લાગી ગયા છીપ્યા. રૂવાડે રૂવાડે ભક્તિનો રંગ ચડી જાય. રૂવાડે રૂવાડે ભક્તિ નૃત્ય કરવા માંડે. કોને કોઈ કે ગાયું રોમે રોમે રંગ લાગી ગયો, નક્ષિક પ્રગટ્યા નોર બંસરી વાગી અહો ઘટમાં. રોમે રોમે રંગ કેમ? એ આપને પ્રશ્ન થાય. રોમે રોમે રંગ કઈ રીતે લાગે છે ને આપણો પ્રશ્ન. રોમે રોમે રંગ એટલે દેહના ઇન્દ્રિયો દરેક શુભ થઈ ગઈ. દેહના ઇન્દ્રિયોના શીલ દરેક શુભ થઈ ગયા. એ રોમે રોમે રંગ. આંખ છે તો એનાથી વૈભવો જોવા કરતા એ સદગુરુનું દર્શન કરવાની ઈચ્છા થાય. સમજવું કે મારા નાથની કૃપાથી આમાં આંખમાં રંગ લાગ્યો. હાથથી ભોગ્ય પદાર્થો ભોગવવા કરતા સેવા કરવાની ઈચ્છા થાય. સમજવું હાથમાં મારા નાથની કૃપાથી રંગ લાગ્યો. કાનથી નિંદા સાંભળવા કરતા એના ગુણ સાંભળવામાં મજા આવે. સમજવું કે નહીં મારા નાથની કૃપાથી હવે ધીમે ધીમે એક એક રોમમાં રંગ લાગતો જાય છે. મુખથી અભ્રષ્ટ શબ્દ બોલવા કરતા ગુરુના ગુણ ગાવાની ઈચ્છા થાય તો સમજવું કે નહીં મારા નાથની કૃપાથી હવે ધીમે ધીમે રોમે રોમે રંગ લાગતો જાય છે.
પગે ચાલીને ખોટા કર્મ કરવાની ઈચ્છા થતી હતી, એને બદલે પગે ચાલી સંતના દર્શન કરવાની ઈચ્છા થાય તો સમજવું કે મારા નાથની કૃપાથી હવે કંઈક રંગ ચડતો જાય છે. સંતોના અનુભવ કેટલા સચોટ છે. નતર આપણને એમ થાય કે રોમે રોમે રંગ લાગી ગયો એટલે હું. અને ઇતિહાસમાં એવા દાખલાય પડ્યા છે. થોડાક દિવસ નો થાય ને ત્યાં કૃષ્ણ પરમાત્મા એમ કે મારે હસ્તિનાપુર જવું. થોડાક દી નો થાય ને ત્યાં કૃષ્ણ પરમાત્મા એમ કે મારે હસ્તિનાપુર જવું. એક દિવસ રુક્ષ્મણીજીએ કીધું પ્રભુ થોડાક દી નો થાય ત્યાં કે હસ્તિનાપુર, થોડાક દી નો થાય કે પાંડવોની સાધના પ્રેમ છે, મારી સાધના પ્રેમ જ છે ને. જો પાંડવોને તમારામાં એટલો બધો પ્રેમ હોય તો પાંડવો અહીંયા નો આવે કે દેવી વાત તારી પણ સાચી છે, પણ એનો પ્રેમ એવો છે કે એ અહીંયા આવે એની કરતા મારે પહેલા ત્યાં પહોંચી જવું પડે છે. તો રુક્ષ્મણીજી કે મારે એ પ્રેમ જોવા તમારે ભેગું આવવું છે કે હાલો. હા તો દડી પડી મેદાનમાં, સબ ખેલન કો જાય, આમાં જાત ભાત કા કામ નહીં, જીતે એ લઈ જાય, હાલો. એમાં છૂટ છે. એ પ્રદેશમાં જવાની કોઈને મનાઈ નથી. એ પ્રદેશમાં, પ્રેમના પ્રદેશમાં એન્ટ્રી કરવાની કોઈને મનાઈ નથી. જવા ઘણા કે તમે આટલા બધા ગુરુ ગુરુ કરો પછી ન્યા સ્વર્ગમાં કેમ થાય, કેટલા હમાહો, તું ન્યા કેદી હાંકડે ભારી આવ્યો. ન્યા તો પ્લોટિંગનું પ્લોટિંગ ખાલી પડ્યું. ન્યા તો કોઈક સંતો છે, બાકી ન્યા કોણ જાય? હે ભાઈ, ન્યા કોણ જાય? ન્યા સંતો જાય. જેટલા સંતોના દર્શન કરવા હોય ન્યા થાય. ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા સબ દેવન કા ને દર્શન પાયા, ભોજન પાયા, અમૃત કા એનાથી ભૂખ પ્યાસા મિટ ગઈ મેરી, પિયા પિયાલા અજર કા, ભાણ પ્રતાપે રવિ તૃપ્ત હોઈ ગયા, ભૂખ્યા હતા બહુ દિનો કા. જે સંતના દર્શન કરવા હોય ન્યા થાય, પણ સંતો સિવાય ન્યા બીજું કોઈ નહીં. ન્યા કોણ જાય? હાલો ને રુક્ષ્મણીજી. હસ્તિનાપુર ભગવાન કૃષ્ણ, માતા રુક્ષ્મણીજી જાય છે. બરાબર મધ્યાહનનો સમય. અર્જુન સ્નાન વિધિ પતાવી, ભોજન કરી અને શયનખંડની અંદર પલંગ ઉપર સૂતા છે. સ્નાન વિધિ કરેલી એટલે ભીની જટા આમ પલંગમાં પાછળ આમ લવડે છે ને એમાંથી અમુક પાણીના બુંદ પડી રહ્યા છે. ભગવાને રુક્ષ્મણીજીને કીધું કે જો અર્જુનને ઊંઘ આવી ગઈ છે, આપણે અવાજ ન થાય એમ અંદર પ્રવેશ કરવાનો છે. અતિથિ તરીકે આપણે કઈ રીતે એને મહેમાન ગતિ કેમ કરવી એ સંતો ભગવાનના અવતારો શીખવાડે. કે આને ઊંઘ આવી ગઈ છે, અત્યારે એને અવાજ ન થાય, એની ઊંઘમાં ડિસ્ટર્બ ન થાય એમ આપણે જવાનું છે. ગયા. અર્જુન ઘસઘસાટ ઊંઘી ગયો છે. જટામાંથી પાણીના બુંદ ટપકી રહ્યા છે. એટલે ભગવાન પોતાના પિતામરા વડે અર્જુનની જટા લૂછવા માંડ્યા. ભગવાન પોતાના પિતામરા વડે અર્જુનની જટા લૂછવા માંડ્યા. સતી નારીનો, પતિવ્રતા નારીનો ધર્મ છે પતિના હાથમાંથી કામ લઈને આપણે કરવા માંડવું. સતી નારીનો. આ તો બધા અનુભવના ખેલ અટપટા બાપુ. યોગકળાની ગતિ બહુ ઝીણી, તો અનુભવના ઘરમાં આવવું પડે. સતી નારીનો આ ધર્મ છે. પતિના હાથમાંથી કામ લઈને આપણે કરવા માંડવું. સતી નારી, સતી નારી. બાકી તો કે હું એક એપિસોડ પૂરો કરી લઉં, જમવાનું તૈયાર છે, જમવા બેસી જા રમેશ તું. ત્યાં મારે એક એપિસોડ પૂરો થઈ જાય ત્યાં તું જમી લે. સતી નારી, સતી નારી. ભગવાનને કીધું અવાજ ન થાય એમ કે પ્રભુ લાવો હું ઈ કરું, હું અર્જુનની જટા લઉં છું. ભગવાને કીધું શાન કરીને કે જોજો વાળ ગરમ ન થઈ જાય. સેવા કરવામાં કેવા કેવા વિવેકો હોય. સેવા કરવામાં ભગવાનના અવતારોએ કેવા વિવેકો રાખ્યા. જોજો દેવી વાળ ગરમ ન થઈ જાય, નહીતર એની ઊંઘ ઉડી જાય. ભલે માતાજી પોતાના પાલવ વડે અર્જુનની જટા લૂછવા માંડ્યા.
ભગવાને કીધું તું જોજો વાળ ગરમ ન થઈ જાય. એટલે ગરમ નથી થઈ ગયા નહીં જોવા હાટું અર્જુનની જટાના વાળ આમ કાને રાખ્યા. એક એક રોમમાંથી કૃષ્ણ 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 કૃષ્ણ. માતાજી સમાધિસ્થ થઈ ગયા, એની સ્થિતિમાં સ્થિર થઈ ગયા. ઘણો સમય વીત્યા પછી ભગવાને જગાડ્યા, દેવી જાગો. ત્યારે માતાજીએ કીધું ના ના બરાબર છે, તમે જ્યાં હસ્તિનાપુર ઘડીએ ઘડીએ ધક્કા ખાઓ છો બરાબર છે. ગુરુ અને શિષ્ય, શિષ્યની એવી અમુક પરિપક્વ અવસ્થા આવી જાય છે, પછી ગુરુ અને શિષ્યની વચ્ચે ભેદ નથી રહેતો, જેને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ અદ્વૈત સિદ્ધિ કહીએ છીએ. કેવી સિદ્ધિ? અદ્વૈત સિદ્ધિ. એક વખત ઉગારામ દાદાએ લાભુ દાદાને કંઈક કામ ચીંધ્યું. 2 દિવસ કે 3 દિવસ કંઈક દાદા કામ કરીને ઘરે ન ગયા, સીધા પાછા બાંદ્રા આવ્યા. બપોરનો સમય એટલે દાદાની નારે જમવા બેઠા. જમી કારવીને ખાટલા ઉપર ઉગારામ દાદા સૂતા, નીચે લાભુ દાદા સૂઈ ગયા. એ વખતે તો આ પંખાની એવી કોઈ બહુ સગવડ નહીં, માખીઓ બહુ રંજાડે. દાદાને ઊંઘ આવી જાય ને, લાભુ દાદાને ઊંઘ આવી જાય ને એટલે ઉગારામ દાદા ઊભા થઈ અને પોતાના ખેસથી માખીઓ ઉડાડતા હોય. વળી એમ થાય દાદા પડખું ફરે કે એમ થાય કે જાગી જાય એટલે પાછા પોતે હુઈ જાય. વળી એમ થાય કે ના બરાબર ઊંઘ આવી ગઈ છે, નસકોરું બોલવા માંડ્યું છે એટલે પોતાના ખેસથી માખી ઉડાડતા. ઇતિહાસની તો બધી વાતો છે, નક્કી તો અહીંયા કરવાનું ને મારે તમારે અત્યારે આપણા ઉદ્ધાર માટે નક્કી તો અહીંયા કરવું જોઈએ ને. આપણે જે વાત ઇતિહાસમાં બની ગઈ એ આપણા નજર સામે બની ગઈ. તે કાંઈ એમનેમ અનુભવ વગર નથી ગાઈ નાખ્યું. જયંતિ બાપાએ બહુ અનુભવ કરીને લખ્યું છે, લાભમ ઉગમ એક જ રૂપે જુદા નહીં જરાય. આ કોઈ કવિના કવિત્વ નથી હો, હા અનુભવની વાતો છે, અનુભવની વાતો છે. જયંતિ બાપાને એક વખત બહુ તાવ આવ્યો, મગજની અંદર તાવ ચડી ગયો, ખાટલે સૂતા હતા, થોડી ઘણી બેભાન જેવી સ્થિતિ. દેવારામ બાપા આવીને પગ દબાવવા માંડ્યા. ઇતિહાસમાં બની ગયેલી વાતો આપણા નજરની સામે બનેલી છે સાહેબ. એક સ્થિતિ એવી આવી જાય, બે પોણો જેવું કઈ રહે જ નહીં. પણ છતાંય સંતો બેપણાનો ભાવ કાયમ રાખે છે જગતને દેખાડવાને માટે. જગતને દેખાડવાને માટે જો એવું ન રાખે તો પછી આપણે ડુપ્લિકેટ આયરે બેસી જાય. એટલે સમજ્યા? કારણ કે અનુકરણીય તો સ્વભાવ છે ને આપણો. બેપણાનો ભાવ શું કામે રાખે કે પાછળથી નતર આપણે ગુરુ મહારાજની હારે ગોઠણ દબાવીને ન બેસી જાય એટલે. હા, અને બીજું મર્યાદા ઈ મર્યાદા છે ને સાહેબ. મર્યાદા ઈ મર્યાદા ને, ગુરુ ઈ ગુરુ. ગમે એ સ્થિતિએ પહોંચ્યા પછી ભેદ મીટે તોય હું તો આપનો જ છું. મારા કહું કેમ આપને, હું ગુરુ એ કેમ કહેવાય. ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરહિચિત અદ્વૈત ત્રિષુ લોકેશુ ના હેત ગુરુણા સહ. આખા જગત આરે અદ્વૈત કરાય, ગુરુને અરે કોઈ દી અદ્વૈત ન કરાય કે હું એવો ગુરુ ને ગુરુ એવો હું નહીં. દેહ તો સદાય દાસ છે, એવો ખાસ કરવો વિચાર. સેવા ભક્તિના ભેખ પહેરીને કરી લેવી રૂડી કમાય. અને એમ જે માનવા ગયા ને એના કોઈના પત્તાય નથી લઈ ગયા. હા, હું એવો ગુરુ ને ગુરુ એવો હું એમ જે કરવા ગયા ને એના દુનિયામાં પત્તા લાગ્યા નથી કોઈના.
હા નહીં, ગુરુ ઈ ગુરુ, શિષ્ય ઈ શિષ્ય. આપણે વાત ઈ કરતા હતા કે રોમે રોમે રંગ લાગી ગયો, એના બધા પુરાવા છે ને, એના બધા પુરાવા છે ને. વાલીઓ જોઈ લ્યો લૂંટારો કેવો, લૂંટ કરીને પેટ ભરતો, ગુરુ મળી ગયા જેને નારદ મુનિ જેવા. તો રોજ રામાયણ કરતો, રામાયણની રૂચા લખી જણે. એક દ્રષ્ટિએ એક વિચાર આપણે એવો પણ કરવો જોઈએ કે જે બચપણથી લૂંટ કરતો તો એ ભણવા ક્યાં ગયો હોય? જે બચપણથી લૂંટ કરતો તો એ ભણવા ક્યાં ગયો હોય કયો? તો હવે આપણે સ્વીકારવું પડશે કે નામ છે, ગુરુ છે, એ અનંત પ્રકારનો ખજાનો ખોલી દેનાર છે. આત્મામાં સર્વ જાણી લેવાની શક્તિ છે, એ આપણે હવે માનવું પડશે, માનવું પડશે. આત્મામાં સર્વ જાણી લેવાની શક્તિ છે. જાણે આમ તમે એના જે રૂચાઓ વાંચો, તમને એમ થાય ભાઈ ભાઈ લૂંટ કરનારો માણસ આવી રૂચા લખી નાખે. રંગ ચડી ગયો એનો પુરાવો. પણ મૂળ શું છે? રંગ ચડવાનું કારણ કે પાકા રંગના ગુનામાં ડૂબકી મારી. મૂળ એ છે. ધ્યાન રાખવું, પાકા રંગનો ગુનો હોય ન્યા ડૂબકી મારવા જાવું, બીજે જાવું નહીં. હા, એમાં રંગ નહીં ચડે હો, એમાં રંગ નહીં ચડે. પાકા રંગના ગુનામાં ડૂબકી મારવી. બજારમાં તો બે વસ્તુ હોય ને, ઓરિજિનલ ને ડુપ્લિકેટ. બે વસ્તુ હોય. ડુપ્લિકેટ વેચતા હોય એને વેપાર જ કરવો હોય, એટલેથી દુકાન નાખીને બેઠા હોય. આપણે ધ્યાન રાખવું. જેને પોતામાંથી માન ન ગયું હોય, જેને પોતામાંથી સન્માન ન ગયું હોય, એ આપણું માન ને સન્માન કેવી રીતે મટાડે? હે, આ તો જેના છેદન થઈ ગયા સાહેબ, છેદન થઈ ગયા. ટીંગા ટોળી કરી અને નાગરી નાયતે નરસિંહ મહેતાને કાઢી મૂક્યા. ટીંગા ટોળી કરી પાછળથી ભગવાને પ્રમાણ બતાવ્યું ને બેક અનુભવી પુરુષોએ કીધું કે ઓલા નરસિંહ મહેતાને દુભાયો ને એનું આ પરિણામ છે. નરસિંહ મહેતાને બોલાવા ગયા, બાપજી આવો ને, તમારા વગર નહીં મેળ આવે. હાલો ને ભાઈ, એમાં શું હોય? આ થાળી વાટકો પડ્યો, આ કેમ લાગે છે તમને? આ થાય? આ થાય? માન સન્માનને ત્યાગી દેવું બહુ અઘરો વિષય છે. બહુ અઘરો વિષય છે. આપણા લગ્નમાં ભાઈએ કંઈક આમ તેમ કર્યું હોય ને, એના છોકરાઓ નાના હોય તો એના છોકરા મોટા થાય ને એના લગ્ન થવાની આપણે વાટ જોતા હોય કે એના પ્રસંગ આવવા દે. મારામાં આમ કર્યું તું ને, આવા દે એના પ્રસંગ. પણ એના છોકરા નાના જ, ભલે નાના રહ્યા, નહીં થાય કોક દીક મોટા. બહુ અઘરો વિષય. ટીંગા ટોળી કરીને કાઢી મૂક્યા હોય ને એને પાછા બોલાવા જાય ને કે હાલોનભાઈ થાળી વાટકો તૈયાર જ છે, આવું જમવા. કેમ લાગે તમને આ વાતો? પણ ક્યારે? પાકા રંગના ગુનામાં ડૂબકીઓ મારી હતી હો. હા, પાકા રંગના ગુનામાં ડૂબકીઓ મારી હતી. એટલે અમુક વસ્તુ આપણે સંતના જીવનમાં પ્રસંગો આપણે કેવા ખાતર કહી નાખીએ, સાંભળવા ખાતર સાંભળી નાખીએ. બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે. સંતોને પ્રત્યે સમાજે ગમે એવા કરાગો કર્યા, ગમે એવું બોલ્યા, ગમે એવું વર્તન કર્યું, છતાંય સંતોએ એના પ્રત્યે કરુણાનો જ ભાવ રાખ્યો. છતાંય સંતોએ એના પ્રત્યે દયાનો જ ભાવ રાખ્યો. અને દયાનો ભાવ રાખ્યો અને અંદરથી એનું ભજન બળ વાપર્યું કે હે મારા નાથ, કૃપા સિંધુ, કૃપાળુ. એની પ્રકૃતિ એવી છે, પણ અંદર બેઠો છે એ ક્યાં એવો છે? પણ એને કંઈક સદબુદ્ધિ મળે એવી કૃપા કરો ને, એવી કૃપા કરો ને. તો વિરોધ કરનારા 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે એના વિરોધ મટી ગયા ને એ પાછા માફી માંગવા આવ્યા કે અમારી ભૂલ થઈ ગઈ,
અમને ક્ષમા કરજો. એવાય સંતોના જીવનમાં પ્રસંગો બનેલા છે કે જે વેર કરતા હતા, જે દ્વેષ કરતા હતા, જે આંટી પાડીને બેઠા હતા, પણ સંતોએ એના માટે ભજન બળ વાપર્યું, અંદરથી ઉગારવાનો ભાવ કર્યો. તો 2 વર્ષે, 5 વર્ષે, 7 વર્ષે, 10 વર્ષે જ્યારે યોગ પાક્યો ત્યારે માફી માંગવા આવ્યા, અમારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરજો. કે ના ના ભાઈ, ભૂલ ક્યાં થઈ છે? કાંઈ ભૂલ નથી થઈ. આને દયાના સાગર કહેવાય, આને કરુણાના ભંડાર કહેવાય. હા, એમ છે. બાકી તો એકાદું કંઈક માનસનમાં ભૂલ થઈ હોય બાપુ ટૈડાઈ જાય. આ બાપુ કહેવાય? એમ છે બાપુ. બહુ વિષય અઘરો, બહુ અઘરો. વાલ્યો જોઈ લ્યો લૂંટારો કેવો, લૂંટ કરી પેટ ભરતો, ગુરુ મળી ગયા જેને નારદ મુનિ જેવા, રોજ રામાયણ કરતો. જેસલ જાડેજો જુલમી કેવો, પાપ કરીને પેટ ભરતો, પણ જોવો ગુરુ મળી ગયા તોરલબાઈ જેવા, પીર થઈને ફરતો. ઈના ઈ જન્મે રંગ ચડી જાય છે એના પુરાવા નથી. ઈના ઈ જન્મે કે 2-3 જન્મ થયા? ઈના ઈ જન્મે તોરી ઘોડી તોરી તલવાર લઈ નવલખી બંદરે ચડ્યો. પેલા તો ઘોડી નહોતી ચડતી એની, ઘોડી ઉપર ખીજાઈ ગયો, મારી નાખું, નામ કરી નાખું. તેમ તોરલબાઈ શાંત, ક્ષમાની મૂર્તિ. ઈ નો સમજે જાડેજા. તમે એક બાજુ હોય, લ્યો હું ચડાવી દઉં. બોટની અંદર ઘોડી ચડાવી હતી. તોરલબાઈએ માથે હાથ ફેરવીને કીધું કે બેન, આપણો રોટલો ન્યા છે, આપણે જવું પડે એમ છે. જેમ માણસ આયલો જાય એમ આયલી ગઈ. એક પ્રમાણ તો એ મળ્યું. થોડીક વાયડાઈ ઓછી થઈ, 100%માંથી 25%. 100%માંથી 25% ઓછી થઈ. બીજો પ્રસંગ એવો બન્યો, જો મેં કીધું ને કેનું કેમ ઓપરેશન કરવું, કેની કેવી ગાંઠ, કેમાં કેમ ઓપરેશન કરવું. આમાં કોઈનું 2 કલાક ઓપરેશન હાલે, કોઈનું 10 કલાક હાલે, કોઈનું 10 વર્ષ હાલે. બધું આમાં એમ હોય. આ બધી તમને કહું છું ખરા, અનુભવની વાતો બધી અટપટી. મધ્ય સમુદ્રે વાણ પહોંચ્યું, ભયંકર તોફાન પડ્યું. ના વલેચા લેવા માંડ્યો. તો ઓલા ખલાસીને, એ ભાઈ તું કેમ વાણ ચલાવસ? હરખું વાણ ચલાવ. ઓલા કે ભાઈ વાણ હરખું જ ચલાવું છું, આ તોફાન ઉપડ્યું છે. હવે જેને માનતા હોય ને એને ભજવા માંડો આવડવા કે ઈ હું. આને ભજવાનું ને એવું હોય કઈ? આને ડિક્શનરીમાં એવું કઈ આવે જ નહીં. એટલે ભજવાનું માનવાનું ને એ વળી હું. જેને માનતા હોય ને જલ્દી ભજવા માંડો. હમણાં રામ રમી જવાના, દરિયામાં તોફાન ઉપડ્યો, આમાં આપણું કાંઈ હાલે? તે દરિયામાં તોફાન ઉપડે ને તો આપણું કાંઈ ન હાલે. સદગુરુનો વિશ્વાસ રાખીને નિર્ભય નામના નાંગડ નાખી દેવા, માલ કરવો નહીં ખોટો. જેથી તોફાન ઉપડે ને જેથી સંસારમાં, તેથી આપણી બુદ્ધિનું કાંઈ કામ ન આવે. સદગુરુનો વિશ્વાસ રાખીને નામનું નાંગડ નાખી દેવું. તોરલબાઈની સામે જોયું જેસલે, ઈ તોફાનમાં શાંત ચિત્તે બેઠા હતા તોરલબાઈ. હે દેવી, હે દેવી, હે દેવી. પણ હું છે જેસલજી, તને બીક નથી લાગતી? કે પણ બીક તો શું લાગે, પણ હમણાં આપણે મરી જાશું. કે પણ મરી જ જવું જ છે ને એક દી. તે જાડેજા તમને બીક લાગી? બીક તો લાગે ને તમને, પણ આ મૂછે લીંબુ લટકે, આમ આંકડા માર્યા ને બીક લાગે? અહીંયા થોડી કોઈને દાટી મારવી છે, નતર તો હમણાં કહી દે શું છે કાટલો પકડી. ઈશ્વરનો પ્રકોપ થાય એની સામે કઈ આપણી વાયડાઈ હાલે? તોરલબાઈ મેં આવી ધીરતા જોઈ ને પાછું 25% વાયડાઈ ઓછી થઈ ગઈ. હવે કેટલી રહી? 50% રહી ને, એ હમણાં ઘટી જાય. તને દેવી બીક નથી લાગતી? ના, બીક શું લાગે? પછી જેસલને વિચાર આવ્યો, બીક નથી લાગતી એનું કઈ કારણ હોવું જોઈએ. કારણ શું હતું? નિર્ભય નામ વિચારો મારા હરિજનો. નિર્ભય નામ, નિર્ભય છે. ન્યા બેઠા ને બીક નો લાગે. શ્વાસ ઉશ્વાસ મતવાલા પડે ન બીચ મેં તાલા.
ન્યા બીક ન લાગે. તોરલભાઈ તમને બીક કેમ નથી લાગતી? તમને ડર કેમ નથી લાગતો? હમણાં આપણે મરી જાશું. કે ભાઈ ભગવાનનું નામ લઈને એ ગમે એ રીતે આપણને ઉગારે. અને ખોટી આયોય કરવા કરતા બે શ્વાસ ભગવાનના નામના ભરીએ તો એમાંથી કંઈક ઉગારો થાય. હવે જે થવાનું છે એ તો થવાનું જ છે. પણ જેસલજી તમને સાચું કહું, આ તોફાન જે ઉપડ્યું ને તમારા પાપના પ્રતાપે ઉપડ્યું છે. આપણા જીવનમાં જે કાંઈ નાના મોટા સંકટો આવે ને તોફાનો ઉપડે ને એમાં કોઈને દોષ ન દેવો, આપણા પાપના પ્રતાપે ઉપડે, આપણા કર્મના પ્રતાપે ઉપડે છે. આપણે કોઈને દોષ દઈએ છીએ ને ખોટું થાય છે. જે કાંઈ નાના મોટી તકલીફો આપણને આપણા જીવનમાં આવે છે આપણા પાપના પ્રતાપે આવે છે. મને એવું લાગે છે કે આ તમારા પાપના પ્રતાપે તોફાન ઉપડ્યું. દેવી તો તમે એ જાણતા હોય કે આ સમી કેમ જાય, એ તમે જાણતા હોય. કે જાણવામાં બીજું કાંઈ નહીં જેસલજી, તમારું જે કાંઈ પાપ છે ને એ મંડો પોકારવાનું, દરિયામાં મંડો હોમવા, એટલે દરિયાની અગ્નિ હમણાં શાંત પડી જાય. મંડો પોકારવા એટલા વિહુ મોડ બંધા માર્યા, ગાયું મારી, ભેંસું માર્યા, પશુ પક્ષી માર્યા, મા બાપને દુબાવ્યા, બેન ભાણેજને દુબાવ્યા, કેતા કેતા પાર નો આવ્યો. છેલ્લે કે સતી જેટલા માથાના વાળ એટલા કર્મ મેં કર્યા, કે તોય કાંઈ વાંધો નહીં, હવે પાછા પડી જાવ. દરિયાનું જે તોફાન હતું ને શાંત પડી ગયું. પ્રમાણ નજરે જોયું, ઓલું 50% જે વાયડાઈ હતી ને ગઈ, 0 થઈ ગયો. 9 લખી બંદરેથી તોરલબાએ ચડાવ્યો, કંડલા બંદરે ઉતાર્યો, ત્યાં પીર ઊંધો પીર. જે કાંઈ 2-3-4 કલાક ઓપરેશન આયલું હોય, પીર ઊંધો પીર. જેસલ જાડેજો જુલમી કેવો, પાપ કરી પેટ ભરતો, પણ ગુરુ મળી ગયા જો એને તોરલબાઈ જેવા, તો પીર થઈને ઈ નાઈ જન્મે પીર ને ભાઈ. કોઈ વાટ જોવે કે જેસલ બાપા આપણી ઘરે આવે તો સારું, એમ કોઈ વાટ જોવે? પધરામણા થવા લાગ્યા. લોકો વાટું જોવે, પીરજી પધારો ને, પીરજી પધારો ને. નતર આમ સામેથી આવતો હોય બીજી શેરી વયા જાય માણસ, એવો માણસ. તો તમે કહેશો કે પીર થઈ ગયો, રંગ ચડી ગયો, એનો કંઈક પુરાવો આપો. જેસલ પીર થઈ ગયો, એને રંગ ચડી ગયો, એનો કંઈક પુરાવો આપો. છે પુરાવા? તોરલબાઈએ પરીક્ષાને ખાતર કીધું કે જેસલજી, લગભગ તો બધું સાફ થઈ ગયું છે વાયડાઈ, પણ અમુક 0.0 જે થોડી ઘણી હોય એ કાઢી નાખવીશ. દેવી કાઢી જ નખાય, તમે મીડિયા હોય હવે રેવા દેવાય? કે તો આલ્યો અમારો ઘાઘરો નદીએ ધોઈ આવો, આલ્યો અમારો ઘાઘરો નદીએ ધોઈ આવો. સાહેબ નાખો ખંભે, આ રંગ ચડી ગયો ને પુરાવો. એ જાય ઘાઘરો ખંભે નાખીને બજાર હોહરવા નીકળે. ઇતિહાસ એવું કે છે નદીએ પહોંચ્યા ને ત્યાં ધોવાઈ ગયો, ધોવો ન પડ્યો. નદીએ પહોંચ્યા, ધોવાઈ ગયો, ધોવો ન પડ્યો. ગુરુની કૃપાથી હું ને તમે ભક્તિ ખંભે નાખીને નીકળીએ ને, પછી જે કઈ આપણા થોડા ઘણા પાપ હોય ને એ જગત ધોઈ દે, આપણે નથી ધોવા પડતા. એટલે આને રાજયોગ કહેવાય, એટલે આને સહજયોગ કહેવાય. સહજ વાત મેં સબ સુખ પાવે, સહજ વાત છે સાચી. સહજ વાતના સ્મરણ કરી લ્યો, ઘરે ગંગા ને ઘરે કાશી. આપણે નથી ધોવા પડતા, પણ દુનિયા ધોઈ દે. એ સત્સંગમાં જાતા લગો કા બહુ વળી ભક્તિના દીકરા થઈ ગયા, એવું કરે ને તો રાજી થવું. કા ધોવે છે બિજાડો, એનું પાણી, એનું હાબુ, એનો ધોકો લઈને ધોવે છે, આમ અંદરથી મજા આવી જોઈ. હા ઓ ભાઈ, ભક્તિમાં સત્સંગમાં જવા નીકળ્યા. એવા હોય ને એને તો ગાડીનો કાચ ખુલ્લી રાખીને કહેવાય કે અમે સત્સંગમાં જઈ છીએ હો. પછી ભલે ને બિચારો નિરાતે પાછળ 5-10 મિનિટ ધોવે. જીગરની વાતો છે બધી ભાઈ, બધી જીગરની વાતો છે.
પણ વાતો કરવી અને એ પ્રમાણે જીવનમાં પાલન કરવું એ બેમાં તફાવત છે. થોડુંક અઘરો વિષય કરો, જરા કઈ કહેવાય છે એ અમે જ્યાં જતા હોય ત્યાં જાય તારે કઈ બોલવું નહીં, પણ ભાઈ બોલવા દે, ધોવે છે ઘાઘરો, ધોવે છે, ધોવા દે ને ભાઈ. આપણે તો એ કહેતા હતા રંગ ચડી ગયો એનો પુરાવો ને, કે નહીં? પુરાવો. જેસલ જાડેજો જુલમી કેવો પાપ કરી પેટ ભરતો, પણ જોવો ગુરુજી મળી ગયા એને તોરલબાઈ જેવા, તો રોજ રામાયણ કરતો. પીર થઈને ફરતો ઈનાઈ જન્મે પીર. આ તો બધી બહુ દૂરની વાતો, આપણે થોડાક આલો ને નજીક આવતા રહી. પુંજારામ બાપા શિકાર કરનારી વ્યક્તિ, એની કેટલી ક્રૂર ભાવના હોય, કેટલી ક્રૂર ભાવના હોય. ઉગારામ દાદાનો સમાગમ થયો ને એક બે પ્રશ્નો પૂછ્યા ને બીજા પ્રશ્નોનું કંઈક દાદાના સત્સંગમાં એમનું સમાધાન થઈ ગયું. નક્કી કર્યું કે નહીં, હરણને બદલે જે સાધુનું રૂપ દેખાણું, સાધુમાંથી જે સ્વરૂપ વિલીન થઈ ગયું, એ આ કડિયાવાળો ભાભો છે. એ આ કડિયાવાળો ભાભો છે, નક્કી થઈ ગયું. દાદા પાસે નામ વચનની માંગણી કરીને એમાં સ્થિર થયા. તો ઈના ઈ જન્મે પીર ને કે કંઈક થોડો ઘણો સમય લાગ્યો નહીં, વચગાળાનું જે કંઈ ઓપરેશન આવેલું હોય ટૂંકમાં પીર થઈ ગયા ને. આપણે તો ગાંઠ નીકળી જાય એનાથી મતલબ ને ભાઈ, 2 કલાક હાલે 4 કલાક હાલે, આપણે શું જોવાનું, સારું થઈ જવું જોઈએ, બરાબર ને? મામૈયા બાપુ એનો કઈ વટ જેમ તેમ નહોતો. હા, લાભુદાદા અને દેવારામ બાપા દરજી કામ કરતા હતા ખજૂરી પીપળિયા, અને થોડી ઘણી મિત્રાચારી થઈને બેસવા આવતા. એમાં જોગાન જોગ અરજીવન દાદાનું આવવાનું થયું ને 1 કલાક સત્સંગ આવેલો અરજીવન દાદાનું. 1 કલાકનું ઓપરેશન આવેલું, ગાંઠ કાઢી નાખી, ગાંઠ કાઢી નાખી. જાણે મમૈયા બાપુના જીવનનો ચોપડો અરજીવન દાદાએ સંભળાવી દીધો. ગાંઠ કાઢી નાખી એનો પુરાવો તમે માંગતા હોય તો છે એવો. હા, અરજીવન દાદાનો સત્સંગ પૂરો થયો, ચા પાણી આવ્યા, પીધા, એટલે રકાબી લઈને રકાબી પેલા ઉટકવા માંડ્યા. નીકળી ગઈ ને ગાંઠ, નતર એ વસ્તુ થાય? રકાબી પેલા ઉટકવા માંડ્યા. દેવારામ બાપાએ કીધું, બાપુ હા 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 હું ઉટકી નાખું છું ને, પણ હમણાં દરબાર તમે રહેવા દો. દરબાર મટી ગયો, દરબાર ગાંઠ નીકળી ગઈ એનો પુરાવો, પીર થઈ ગયા એનો પુરાવો, રંગ ચડી ગયો એનો પુરાવો. હા, પુરાવા પડ્યા છે. લાખો જોઈ લ્યો કુડો કેવો, કુડી કુડી નજરું કરતો. હે, ગુરુ મળી ગયા દાદા ઉગમસિંહ જેવા, બેડલો કીધો એનો તરતો, કોણ કે છે રંગ નથી ચડતો. જોવો આમ જોવો, શાસ્ત્ર મતને જોવો તપાસી, પાપીએ દીઠ્યો મેં તરતો, કોણ કે છે રંગ નથી ચડતો. જેસલ જેવું લાખાનું જીવન, આટકોટ ગામમાં એની રાજધાની. કોઈ વટે માર્ગો નીકળે મેઇન રોડ, કોઈ વટે માર્ગો નીકળે લૂંટી લે, સાધુ સંતો નીકળે લૂંટી લે. 3 વર્ષથી ધનજી ભગતના ઘરને હેરાન કરનારો માણસ, લોયણમાં એક, દ્રષ્ટિમાં એક, રૂપમાં મોહીને એનો જે મૂળ કામના પૂરી નહોતી થતી એને લઈને 3 વર્ષથી ધનજી ભગતના કુટુંબને ત્રાસ આપે છે. 3 વર્ષે ધનજી ભગત લોયણનું કાંઈક ભજન વડ ભેગું થયું, જેના દ્રષ્ટિ પડે અને ફળ લાગે, જેના બોલેલા વચનો પડે, એવા મહાપુરુષો સાહેબ આટકોટના પાદરમાં ઉતારો કર્યો. દાદા ઉગમસિંહ, સંત શિલારસિંહ, ખીમડો કોટવાર, એ વખતના ઠીમે ઠીમ પુરુષો બધાય. જેસલ તોરલ હારે એ વખતે જેસલને રંગ લાગી ગયેલો, લાખાને રંગ લગાડવાનો એનું એક ઓપરેશન બાકી. આટકોટ ગામના પાદરમાં ઠીમે ઠીમ પુરુષો, ઠીમે ઠીમ પુરુષો. એ વખતે એક પોરો કહેવાતો તો સંતોનો, હરખે હરખા પુરુષો બધા.
દેવાયત પંડિત, તેવલદે, દાદા ઉગમસિંહ, ખીમડો કોટવાડ, લાખા લોયણ, જેસલ તોરલ, રૂપાદે માલદે, હરખે હરખા પુરુષો. આટકોટ ગામના પાદરમાં ઉતારો કર્યો છે. કાંઈક ધનજી ભગતને જે લાખો ત્રાસ આપતો તો એ કાંઈક હવે દુઃખનો અંત આવવાનો થયો છે. સાંજનો સમય થવા આવ્યો તો લાખાનો વટ હુકમ હતો કે દિવસ આથમા પછી કુએ કોઈએ પાણી ભરવા જવું નહીં, અને એ હુકમ લોયણ માટે કર્યો હતો. લોયણ માટે, કારણ કે રૂપનો મોહ થયો હતો. છતાંય આ તો સતીનારી એટલે નીચે જોઈ પાણી ભરીને પાછી ઘરે વહી જાય. એને લાખા સામે જોયું નથી. પાણી ભરવા આવી છે તે જે સંઘની જે રાવટીઓ તણાઈ ગઈ, કારણ કે રાજા મહારાજાઓ જેના શિષ્ય એ દાદા ઉગમસિંહ, સાથે રસાલો બધોય ભેગો, રાવટીઓ તણાવવા લાગી. કામ કરનારા માણસો કામ કરવા લાગ્યા, રસોઈ કરનારા રસોઈ કરવા લાગ્યા. કારણ કે રાજા મહારાજાઓ આરે એ પ્રમાણેની વ્યવસ્થા હોય, એ પ્રમાણેની તૈયારીઓ હોય. બનવા સંજોગ કેવું બન્યું કે પાણી ભરવાને માટે સંતોના જે માણસો જે સાથે ભક્તજનો હોય એ આવ્યા. બરાબર એ જ સમયે લોયણને પાણી ભરવા જવાનું થયું. લોયણે ઓલા માણસોને પૂછ્યું, કોનો સંઘ ક્યાં ગામનો? કયો ને આ સંતો ક્યાં ગામના છે? આ સંઘ કોનો છે? અને આ સંઘમાં છે કોણ? લોયણે પૂછ્યું. ગરજ હોય એ પૂછે ને. કોણ પૂછે? ગરજ હોય એ પૂછે. ગુરુ મળ્યા પણ ગરજ નહીં. ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ભક્તિ વિનાનો નર પાવયો એ નર નારી માયનો. ગરજ હતી ને. સંઘ ક્યાંનો છે ભાઈ? કે આ સંઘ આમ તો કચ્છમાંથી આવે છે. જેસલ તોરલે મંડપ રચ્યો હતો, ત્યાંથી ઢેલડી નગર થોડો ઘણો આનંદ કરીને ગેમલ ભગતનો જુનાગઢ જવાનો એનો આગ્રહ હતો. બધું સંત મંડળ જુનાગઢ જાય એટલે જુનાગઢ જવા નીકળ્યું છે. ને સંતો છે. કોણ સંતો છે? દાદા ઉગમસિંહ, ખીમડો કોટવાડ, સંત સેલરસિંહ. લોહીને નામ સાંભળ્યું ને ત્યાં સાહેબ હૃદયમાં ટાઢા ટાઢા સૈડા પડવા માંડ્યા. કિંમત છે ને. તમારા હાથમાં હીરો આપે તો આમ કિંમતી હોય, તમને એમ થાય કે વાહ વાહ વાહ. પણ હવે અમારા જેવા પારખું ન હોય, અમને તો રફ લાગે. બરાબર છે ને. લોયણ પારખું હતી, ઝવેરી હતી. ઓહો ભક્તજનો, તમે લાંબો પંથ કરીને આવ્યા છો, તમને કદાચ થોડો ઘણો થાક હશે. તમે આરામ કરો. જેટલું પાણી જોહે ને લોયણ ભરી દે. જેટલું પાણી જોશે એ લોયણ ભરી દે. તમે જાઓ. જેટલા પાણીના સરું હતા એ લોયણે ભરી દીધા. પછી એના માણસોને કીધું, દાદા ઉગમસિંહના દર્શન કરવા હોય તો થઈ શકે મને? કે આ થઈ શકે ને, પણ લ્યો ને હું પૂછતો આવું. દાદા ઉગમસિંહને પૂછવા ગયા કે આવી રીતે છે, બહુ સેવાભાવી દીકરી છે અને તમારા દર્શનની, આવવા દો આવવા દો. લોયણ ગઈ છે. 3 વર્ષે જેને દર્શનના પારણા થયા છે સાહેબ. 3 વર્ષે. આ તો આપને ઘડીએ ઘડીએ મળી જાય છે ને એટલે બહુ મહિમા નથી સાહેબ. હા, 3 વર્ષે સંત દર્શનના જેને પારણા થયા. દાદા ઉગમસિંહના ચરણમાં વંદન કર્યા, પણ આંખના આંસુથી ચરણને ધોઈ નાખ્યા. ચરણને ધોઈ નાખ્યા. બાપજી ઉગારો કરો. આપ જેવા બીજું કઈ જોતું નથી. આપ જેવા સંતોના દર્શન થતા રહીએ ને તોય બહુ થઈ ગયું. પેલા તો દાદાએ પૂછ્યું કે બેટા તું કોણ છો? કોણ પિતા, કોણ સાસરું, કેને તાણા, કોણ છે ગુરુ મહારાજ? કે પિતા ધનજી ભગત, ભજનીક મારું ઘર છે, સાસરિયું તો ટાળી દીધું છે લાખા રાજ, એમાં ગુરુ તો મારી જેવી અભાગણીને ક્યાંથી મળે મહારાજ. વિગતથી વાત કરી કે બેટા તારી અંદરની ઈચ્છા શું છે? કે બસ મારે મોક્ષ જોઈએ છે અને આપ જેવા સંતોના દર્શન થતા રહે,
આપ જેવા સંતોના મુખની જે ગંગા વહેતી હોય એમાં ડુબકિયું માર્યા કરીને એટલે રંગ ચડતો રહીએ, બીજું કાંઈ નથી જોતું. તમારા પાકા રંગના ભરેલા જે કુંડ છે ને એમાં ડુબકિયું મારતા રહીને તોય ઘણું, એટલું, બીજું કાંઈ નહીં. સેલરસીને કંઈક આદેશ કર્યો કે તમે આને મહામંત્ર સત્યનામનો ઉપદેશ કરો. એની સમજણ સમજાવવામાં મોડી રાતનો સમય થઈ ગયો અને લોયણને ઓલું યાદ આવી ગયું કે લાખાનો વટ હુકમ છે, હવે હું અડધી રાતે જઈશ તો નક્કી મારો શિરછેદ કરશે. ધ્રુજી ગઈ. ઉગમસિંહ કે કેમ બેટા, ચિંતિત થઈ ગઈ તું કેમ? કે બાપજી બસ હવે અમુક ક્ષણ સુધી આ દેહની અંદર પ્રાણ છે, આ દેહનો શિરછેદ થઈ જાય. કેમ બેટા? કે મારા માટે લાખાએ આવો વટ હુકમ બહાર પાડેલો છે, મારા માટે પાડ્યો છે. ખાલી બોલાવું તું, ખબર તો એ નહીં હતી. સમજાય? લોયણ નહીં, ખબર જ હતી. મહાપુરુષના હૃદયની ગુંજને ખોલવી હતી. બેટા મારો આશીર્વાદ છે, જા. લાખો નહીં, કાળ કેમ નથી? જા બેટા, એલી જા. લાખો નહીં, કાળ કેમ નથી ઉભો? બસ બોલાવું તું. કારણ મંત્ર મૂલમ ગુરુવાક્ય. ખાલી બોલાવું તું. આ તને જે મંત્ર આપ્યો ને બેટા, એ નિર્ભય મંત્ર છે, એનું રટણ કરતી કરતી આલી જા. કાળ કેમ નથી ઉભો? જા. ભલે બાપજી. આવડો અહીં તૈયાર જ ઉભો તો ચોકમાં મ્યાનમાંથી તલવાર કાઢીને લોહીન નજીક, એ ભગતડી ક્યાં ગઈ તી? અને વિચાર્યું અત્યારે બોલવાનો સમય નથી, અત્યારે ભજનમાં ધ્યાન રખાય. કારણ કે આ સમજાવે સમજે નહીં, અમુક સમજાવે ન સમજે. આપણે ભજનમાં ધ્યાન રખાય. કઈ જવાબ ન મળ્યો. કેમ જવાબ નથી આપતી મને ખબર છે, ન્યા બધા ભગતડા એવા જ હોય તારા જેવા. મને ખબર છે તું ન્યા શું કરવા ગઈ હતી, અડધી રાત સુધી ન્યા શું કરતી હતી તું? બોલે તો ને, લોયણ ક્યાં હતી જ નહીં. લોયણને ક્યાં ભાન હતું? એ તો સ્થિર થઈ ગઈ હતી. લાભુ દાદાને દરજી કામ કરતા કરતા નો સ્થિર થઈ જતા, સમાધિ લાગી જતી, અને હાલતા હાલતા સમાધિ લાગી ગઈ હતી. લોયણ હોય તો જવાબ દે ને. જવાબ ન મળતા મ્યાનમાંથી તલવાર કાઢીને મારવા જાય છે, પણ તલવાર કાઢીને આમ હાથ રહી ગયો. આમ વળ્યો નહીં. રહ્યો સજ્જડ પણ વળ્યો નહીં. જોયો લાખે તુરત દિવ્ય પ્રકાશ. લોહીની અંદર આમ જાણે કોઈ સતી નારી હોય એવું લાગે. રોમે રોમમાંથી મેમણા વાત કરી ને, રોમે રોમમાંથી જાણે તેજના બિંદુ ઝળકી રહ્યા છે. કોઈ આદ્ય શક્તિ હોય એવું સ્વરૂપ દેખાણું લાખાને. તલવારનો ઘા કરીને પગે લાગ્યો તો એ લોયણે પહેલી વખત લાખાને જોયો ને માથે હાથ મૂક્યો. પહેલી વખત. દેવી, મેં તમારામાં કુદૃષ્ટિ કરી, તમે તો સાક્ષાત જગદંબાનો અવતાર. લોયણ કે નહીં હો, નહીં. આ જે કાંઈ દેખાણું ને એ વાંથી કાંઈક લેસર કિરણ આવ્યું છે. આને કીધું તમે મને ઉગારો. લોયણ કે હું ન ઉગારું. હું શું ઉગારું? લાખા ગુરુ ઉગારે. ઉગમસિંહ સેલરસિંહ સંત. આમાં કાંઈ નથી ને, આમાં હોય તો હું તારો 3 વર્ષનો ત્રાસ સહન કરું ખરો? આમાં કાંઈ નથી. જે તને કાંઈ દેખાણું, જે કાંઈ દેખાડ્યું એ કોઈક બીજો છે કે તો મને એના દર્શન કરાય ને. જેમ ભાઈનો હાથ ઝાલીને બેન લઈ જાય એમ લઈ જાય છે. પહેલી જ રાવટીમાં સેલરસિંહ, લાખાએ સેલરસિંહ જોયા. ઓહો, આ તો મારા મોટા ભાઈ, મોટા ભાયાત ઢેલડી નરેશ, મારા કરતા મોટા રાજ્યના ધણી. સેલરસિંહ કીધું કે રાજા તો તું કહેવાય ગાંડા, અમે તો પ્રજાના સેવક છીએ. તારું નામ લે ત્યાં છોકરા છાના રહી જાય, તે રાજ કર્યું કહેવાય. અમે તો રાજા નથી, અમે પ્રજાના સેવક છીએ. તે ભાઈ અગાધ જ્ઞાનનો ખજાનો જેની અંદર છુપાઈને રહેલો એવા મહાપુરુષો જામ બોલવા માંડે તો સભાને સ્તબ્ધ કરી દે.
છતાં ઈ એમ કે ભાઈ આ તો અમે તમારી સેવા કરીએ છીએ, એમ તમને ઉપદેશ નથી દેતા. આપણે સાખી ગાઈ ને એનો સાર ઈ છે, દાદાએ એવો ભાવ કર્યો કે શબ્દ સ્વરૂપી પુષ્પ પરોવી સુરત દોરી મેં, સુવાસિત જ્ઞાન સુગંધ બહેંકતી રહે હરોહર મેં. સુગંધિત શબ્દરૂપી પુષ્પનો હું હાર ગૂંથું છું. પછી ઈ મહાશિરોમણી હાર આરોપી આપ કંઠે, એક એક ભગવાનના હૃદયમાં ઈ હું હાર બનાવ્યો છે એ આરોપું છું. શબ્દ સ્વરૂપી મહાશિરોમણી હાર આરોપી આપ કંઠે. અને પછી અંતરિક્ષ ઘટની તમારા સર્વના ઘટની અંદર બેઠેલા દાદા ઉગારામને હું નમસ્કાર કરું છું. મહાશિરોમણી હાર આરોપી આપ કંઠે, નમન કરું નિર્ધાર અંતર હુલાસી મન મેં. તમને નમન કરતા તમારા હૃદયની અંદર તમારા જીવનમાં એ પ્રકાશ દેખાતા મને હૃદયમાં આનંદ આવે છે. અંતર હુલાસી મન મેં. તમે બધા અમારા ચેલા નથી, તમે બધા સંતો છો, માટે કરજો કૃપા સહુ સંત. એનાથી મારો ખંત પૂરણ હોય, મારી જે મહેનત છે એ લેખે લાગે. કરજો કૃપા સહુ સંત, ખંત મુજ પૂરણ હોય. દિવસે દિવસે રાત દિવસ આવી જ્ઞાન ગંગા રસ રેલ વિશેષ વહેતી જોઈ. તમે એવી કૃપા કરતા રહેજો કે રાતને દિવસ અમે આવી જ્ઞાન ગંગાને વહાવતા રહીએ. કોણ આવું કહે છે કે લિખિતન શુભગામ ધામ તરઘરી નિવાસી, લખેદાસ લાભુ દેહ નામ સદગુરુ દેવન કી દાસી. એમ છે ભાઈ, એ વાત છે. આપને બે ભજન બનાવતા આવડે ને, ત્યાં જમીનમાં પગ નો આંબે, બાપુ મંડે ઊંચા હાલવા. એ વાત છે, અગાધ જ્ઞાનનો ખજાનો. તો એ કે આપણે કઈ નથી. લોહીને કીધું કે આ મારા ગુરુદેવ છે, આના ચરણમાં વંદન કરી આમની પાસે મંત્ર દીક્ષા લ્યો. સેલરસીએ કીધું કે આ હાંડ નાથવો આપણું કામ નહીં, આને દાદા ઉગમસિંહ પાસે લઈ જાઓ. આને દાદા ઉગમસિંહ પાસે લઈ જાઓ. ઉગમસિંહ પાસે લઈ ગયા, બધી વિગતથી વાત થઈ. ઉગમસિંહે પૂછ્યું કે ભાઈ તમારા ગુરુ કોણ છે? લાખાન કહે કે અરે બાપજી, ચોરી કરવી ને એમાં જ અમારું જીવન પૂરું થઈ ગયું, એમાં અમારા ગુરુ કોણ હોય? તમે કૃપા કરો. અને ત્યારે ઉગમસિંહ ત્રુઠ્યા રે મહામંત્ર સંભળાવ્યો. ઉગમસિંહ ત્રુઠી ગયા, મહામંત્રનો બોધ કર્યો. જે લાખો કુડી કુડી નજરું કરતો તો એ લાખો પલવારની અંદર તરી ગયો. લાખો જોઈ લ્યો કુડો કેવો કુડી કુડી નજરું કરતો. પણ ગુરુ મળી ગયા એને દાદા ઉગમસિંહ જેવા, તો બેડલો દીઠો એનો મેં તરતો. કોણ કહે છે રંગ નથી ચડતો? જોવો શાસ્ત્ર મતને જોવો તપાસી, પાપી દીઠ્યો મેં તરતો. કોણ કહે છે રંગ નથી ચડતો? પણ રંગ ચડાવનાર કોણ છે? પૂરેપૂરા જો અનુભવના શબ્દોની છણાવટ કેવી. પૂરેપૂરા કેવો શબ્દ વાપરો? પૂરેપૂરા. પૂરેપૂરા ગુરુ મળે તો એનો મતલબ શું થયો? કે અધૂરાએ આવતા હશે સંસારમાં. શું કીધું? પૂરેપૂરા એવા કોઈ ગુરુ મળે તો બહુનો ફેરો ટળતો. દાસ મંગળ કે ગુરુજીના ચરણા, આવા તો કેટલાય કે મેં દાખલા જોયા. પલમાં રંગને પલટતો કોણ કહે છે રંગ નથી ચડતો? પૂરા જો કાં છે ને પૂરા જ્ઞાની સારા આ સંસારમાં, અનકા ગાંડા હારા. સુખી દુનિયામાં બે, એક ગાંડા ને એક જ્ઞાની. જે વચ્ચે જે લટકે છે ને એને કઈ સુખ ન હોય. કાં આખા તલ્યો, કાં લ્યો ઘાણી પીલાય. પણ અધકચરારીની બે વાતથી જાય. હાની બનાવો ને ત્રીજે ટેક ગંધાય. જુઓ આખા તલ હોય ને તો ગુણ્યું ભરી રહે. તેલ કાઢી લ્યો તો તેલના, પણ હાની કેટલાક દી રહીએ. હાનીના કુંડ હોય ને એમાં દુબાકા ન મારવા. હા, કાં આખા તલ લ્યો, કાં લ્યો ઘાણી પીલાય. કાં ગાંડા હારા, કા જ્ઞાની હારા. એક જ્ઞાનીને સુખ હોય ગમે એ સ્થિતિમાં, કારણ કે એ સ્થિતિથી એ વિરક્ત થઈ ગયા ને, દેહ છતાં જે વિદેહ દશામાં છે એટલે. અને ગાંડા ઓમ વિદેહ દશામાં હોય.
ગાંડા એને કઈ માન સન્માન ને આ તે કેવું કઈ ન હોય, એટલે આ બે સુખી, આ બે સુખી પૂરેપૂરા. પાણીના ટાંકા જે જતા હોય ને રોડ ઉપર, એના ડ્રાઈવરો હોય ને એને તમે પૂછજો, કાં ખાલી ટાંકો લઈને જાઓ ઈ હારું, કાં આખે આખો ભરેલો લઈને જાઓ ઈ હારું. અડધો ભર્યો હોય ને તમે, જો આપણે અનુભવ ન હોય કઈ નહીં, જે કાયમ ટાંકા હાંકતા હોય ને ડ્રાઈવરને તમે પૂછજો, એ અંદર ભર્યો આમ હલેચે ચડી જાય ને એટલે ટ્રેક્ટરનું બેલેન્સ ગુમાવે. અધૂરાનો સંગ નહીં, કાં પૂરાનો કરવો અને કાં ધબેડીને સંસારના સુખ ભોગવી લેવા. આપણે દેશી ભાઈ ઘોયરું જે થવું થાય, અઠે દ્વારિકા. કાં જલસો માર લેવો અને કાં પૂરું જ્ઞાની થઈ જવું. અર્ધ દગ્ધ જેવી સ્થિતિ ન રાખવી. એટલે કોને લીલેલબાઈએ જ એકાદી વાણીમાં ક્યાંક ગાયું ને કે એવા પુરા રે મળે તો રાવું રેડીએ. અધૂરિયા શું જાણે આપણા દિલની વાત. હૃદયો ઠલવાય તો કોઈ પૂરા હોય ત્યાં ઠલવાય, અને સોલ્યુશન આપણને એ કરી દઈએ. બરાબર ને? પૂરા મળે તો રાવો રેડીએ. હૃદયની ગુંજ ક્યાં ખાલી કરાય? આપણે જેવા હોય એવું ક્યાં દેખાવાય? ગુરુ આગળ, પૂરા ગુરુ આગળ. હા, પૂરા મળે તો રાવું રેડીએ. અધૂરિયા શું જાણે દિલની વાત? હે ભાઈ, ગંગા સતીએ એકાદી વાણીમાં ક્યાંક લખ્યું, જાણ્યા જેવી અજાણ છે પાનબાઈ, અધૂરિયા ન કહેવાય. જો ખરા પુરાવા તો જો કેટલા મળે આપણને ગુરુ કૃપાથી. એ તો ગુરુ કૃપાથી જ મળે ને, નતર એ કોઈ પુરાવો ન મળે. હે ભાઈ, ગુરુ કૃપા જ છે ને. જાણ્યા જેવી અજાણ છે પાનબાઈ, અધૂરિયા ન કહેવાય. ગુપ્ત રસનો ખેલ છે અટપટો આટી મેલે, એને સમજાય. જો એ કહે છે કે અધૂરિયાનો સંગ નહીં, અધૂરિયાનો સંગ નહીં. કદાચ જીવણ બાપાએ એકાદી વાણીમાં લખ્યું છે કે પૂરા મળે તો પદ પર ખાવે જે હોય આત્મના અભ્યાસી. તમે જાગો કુંવર અવિનાશી, આ કાયા બની છે કાચી. પૂરા મળે ને એ આપણને પદ પર ખાવે. સદગુરુ કરવા તો પૂરા કરવા. એક આપણે બજારમાં વસ્તુ લેવા નીકળીએ છીએ તો એ કંઈક તપાસ કરીએ છીએ ને. બે જગ્યાએ પૂછે કે ભાઈ આ બરાબર છે, ભાવતાલા તે બધું બરાબર છે. અરે મોંઘી વસ્તુ તો કાંઈ નહીં, પણ આ ડિપાર્ટમેન્ટ શાકભાજી લેવા જાય ને, શાકભાજી આ બધા અનુભવી પુરુષો છે હોય ને. તમને કેમ લાગે? તો એક રીંગણું થેલીમાં નબળું ન આવવા દે, કાયમ કે ચખાડ. સેજે કડવું લાગે, આ નહીં, ઓલો નાખે, એ તું રેવા દે, હું મારી રીતે પકડીને નાખે. ભીંડો કે ગુવાર કે રીંગણા પોતે લે, પોતે જોખે, અને જોખે કે બરાબર છે મારે 250 ગ્રામ જોઈ છે, એટલે ઓલા હવે તો ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા, 250 લખીને આવી, 250 ગ્રામ જોઈ છે, બરાબર થઈ ગયું 250. ઓલાનું ધ્યાન ન હોય, એક રીંગણું નાખી દે, નાખ દે ફટાફટ, મારે ઉતાવળ છે, મોડું થાય છે. ભાઈ એ બધી અનુભવની વાતો છે. તમને કહું, આ સમજો નહીં તમે? બધી અનુભવની વાતો છે. અનુભવીની વાતો અનુભવી સમજે, બીજા કોને કેવી? એટલે આદિ અનાદિથી વિદ્યા અને અવિદ્યા માયા બે સાથે જ છે, સાથે જ રહેવાની છે. વિદ્યા ઈશ્વરમાંથી નીકળી તો અવિદ્યા ક્યાંથી નીકળી? હાલો કયો. આપણે એમ કે ખોટા આમ ને આ ખોટું આમ થઈ ગયું, પણ એ ભાઈ આજકાલથી નહીં, અનાદિથી હાલ્યું આવે, અને હાલવું જ જોઈએ. શું કામે હાલવું જોઈએ? રાક્ષસો વગર દેવની કિંમત કેમ થાય? વ્યભિચારિણી વગર સતીનારીની કિંમત કેમ થાય? બરાબર ને? દુરીજન ન હોય તો સજ્જનની કિંમત કોણ કરે?
કોણ કરે? ખોટા ગુરુ ન હોય તો સાચા ગુરુની કિંમત કેમ થાય? હોવું જ જોઈએ. જરૂર છે, એની જરૂર છે. એટલે જ મારા નાથે આ બધું કંઈક કર્યું હોય છે ને, કર્યું હોય છે ને. પણ આપણે કેમાં ડૂબકી મારવી એ આપણે ધ્યાન રાખવું. આપણે ક્યાં ડૂબકી મારવી એ ધ્યાન આપણે રાખવાનું, તપાસવું. હવે આ બહુ ગુરુનો મહિમા ગાય છે, એને એના ગુરુમાં પ્રેમ છે, એને એના ગુરુ વાલા છે, એ એના ગુરુને કયું કરે છે, એ એના ગુરુની સેવા કરે છે કે ખાલી આપણને જ કરાવર કે છે? આ બધી લેબોરેટરી હોય ને એની જરૂર છે. આ કરવી પડે, આ કરવું જોઈએ. પૂરેપૂરા ગુરુ મળે તો ભવનો ફેરો ટળતો. દાસ મંગળ કે ગુરુજીના ચરણા, એ તો પલવારમાં રંગને પલટતો. કોણ કે છે રંગ નથી ચડતો? કોણ કે છે રંગ નથી ચડતો? જે જે મહાપુરુષો, જે જે સંતો, એને આ રંગ ચડી ગયા ને ભાઈ, એના તો દર્શન કરતા તમને એમ થાય કે નહીં આ રંગ ચડેલો પુરુષ છે. કારણ પીયું મળ્યા હોય ને એના પારખા એની કાયા કઈ બતલાવે. અન્ય મળી હોવા પછી છૂટડે છેડે માડે શબ્દને કોઈ સંત વિરલા જાણે. કાયા કહી દે કે આ રંગ ચડેલો છે કે નહીં. કાયા કહી દે, કાયા કહી દે. સાહેબ, તમે 2 પૈસા કમાવો છો, તમારા કપડામાં ફરક પડી જાય છે. થોડુંક ધન આવે છે, આપણી જીવન શૈલીમાં ફરક પડી જાય છે. ભગવાનના ઘરનો રંગ ચડી ગયો હોય, જોતા જેને દેખીને મારા નેણા ઠરે. અમને એવા કોઈ સાધુ મળે, અમને એવા કોઈ સંતો મળે કે જેને દેખીને નેણા ઠરે. હા, મને ને તમને એવા ગુરુ મળ્યા એટલે મજા આવે, એટલે આનંદ આવે છે. હા, મને ને તમને એવા પૂરેપૂરા. હા, એનો એટલે આમ આનંદ આવે ને, એટલે આનંદ આવે. નતર તો મોઢું મુરઝાઈ જાય બાપુ, મોઢું મુરઝાઈ જાય. આનંદ છે નો, પૂરેપૂરાનો આનંદ છે. પૂરેપૂરા ગુરુ મળે તો ભવનો ફેરો ટળતો. પૂરેપૂરા જેને ગુરુ મળી ગયા, જેને ભક્તિનો રંગ જીવનમાં ચડી ગયો ને, એની રેણી કરણી, એના જીવનના એક એક પાસા, એનું બોલવા ઉપર ખબર પડે તમને કાને રંગ ચડી ગયો કે નહીં. જાતને પૂછીએ, સંતન કઈ પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરી લે તલવાર કા પડ્યું રહેવા દે મ્યાન. બોલવા માંડે ત્યાં ખબર પડે કાને રંગ ચડ્યો કે નથી ચડ્યો. પુરાવા તો હોય ને બધી વસ્તુના, કે ન હોય? હા, પુરાવા હોય બધી વસ્તુના. જેને આ રંગ ચડી ગયો, જે જે મહાપુરુષોને, વિશ્વ દેખાતું બંધ થઈ ગયું, વિશ્વંભર દેખાવા માંડ્યું. ઘાટ દેખાતો બંધ થઈ ગયો, અઘાટ દેખાવા માંડ્યો. એક અદ્વૈત સિદ્ધિને એવા મહાપુરુષો સાહેબ પ્રાપ્ત કરી ગયા. એ ભાવ પ્રેમમાં રહેવું, આનંદ કરવો. હવે સમય થાય એટલે આપણે એકાદું ગાણું ગાઈ લઈ, આરતી બોલાઈ જાય, પછી નિરાતે બધાને ચકાચક કરાવો, ખવડાવો, પીવડાવો, આનંદ કરો. કારણ કે ભક્તિ ડાલ ભાતન કી, નકરી બાતન કી ના. કરવી હોય તો કર, નતર સમજીને હુઈ જા ગોદડું ઓઢીને ઘરની માય. સમજ્યા? એ તો પેલા આવે ને. हाँ, कबीर के कमाल को दो बाता सीख ले, कर ले साहेब की बंदगी, का भूखे कौन दे. हाँ, ઈ તો પેલા આવે ને. સાજા રાખે સુખદેવજી, તાજા રાખે અન્ન, 33 તૃપ્તા ભયા આવે ઓરા પધારો અન્ન. એટલે હવે તમે તમારે જમાવટ કરો. આ એક ભોજન તો ખવડાવ્યું, બીજું ખાઈ લ્યો એટલે મંડે 2 પ્રકારના ઓડકાર આવવા. પછી મંડે 2 પ્રકારના. ઉગારામ દાદા કહેતા ને કે આ સંગીતકારો એમ કે 36 રાગ છે. કેટલા? 36 રાગ છે. પણ ઉગારામ દાદા કે 37માં એક રાગ છે, ઈ છે હરિહરનો. ઈ 38માં રાગ વગર 36 રાગનું કાંઈ ન આવે. 38માં રાગ વગર 36 રાગની કોઈ કિંમત નથી. 36 પેટ વચાડે ઘુમરું એનું ઓહળ છે અન્ન, ભરી દ્યો ભંડાર, પછી આપણે રાતે મોજું કરશું મન. कैसो खेल रचायो मेरे दाता, ज्यां जोवो न्या
તું નોતું જ્યાં જોઉં ન્યા તું નોતું ભૂલેલી આ દુનિયા કી અંદીર સાબિત કરતા એક તું નોતું કીડીમાં તું નાનો લાગે હાથીમાં વળી મોટો તું હાથીમાં વળી મોટો તું માવત થઈને માથે બેઠો માવત થઈને માથે બેઠો આંકવા વાળો એક તું નોતું कैसो खेल रचायो मेरे दाता ज्યાં જોઉં ન્યા તું નોતું ભૂલેલી આ દુનિયા કી અંદીર સાબિત કરતા એક તું નોતું નર નારીમાં આપ બિરાજે નર નારીમાં આપ બિરાજે એક છતાં દો ભાંસે તું એક છતાં દો ભાંસે તું બાળક બનીને રોવા બેઠો બાળક બનીને તું રોવા બેઠો છાનો રાખવા વાળો છાનો રાખવા વાળો कैसो खेल रचायो मेरे दाता જ્યાં જોઉં ન્યા તું નોતું ભૂલેલી આ દુનિયા કી અંદીર સાબિત કરતા એક તું નોતું દાતામાં દાતાર થઈ બેઠો દાતામાં દાતાર થઈ બેઠો ભિખારી માવડી માલે તું ભિખારી માવડી માલે તું જોડી લઈને માંગવા લ્યો જોડી લઈને માંગવા લ્યો દેવા વાળો એક તું નોતો દેવા વાળો એક તું નોતો कैसो खेल रचायो मेरे दाता જ્યાં જોઉં ન્યા તું નોતું ભૂલેલી આ દુનિયા કી અંદીર સાબિત કરતા એક તું નોતું ચોરોમાં તું ચોર બની બેઠો ચોર બની બેઠો ચોર બની બેઠો ચોર બની બેઠો દૃષ્ટોમાં વડી માલે તું
દૃષ્ટોમાં વડી માલે તું ચોરી કરીને ભાગવા લાગ્યો, ચોરી કરીને તું ભાગવા લાગ્યો, પકડવા વાળો એક તું નો कैसो खेल रचायो मेरे दाता, ज्યાં જોઉં ન્યાં તું નો તું, ભૂલે लिया दुनिया की अंदर, साबित करता एक तू नो तो। जड़ स्थल में आप बिराजे, आप बिराजे, आप बिराजे। जड़ स्थल में आप बिराजे, भूत प्रेत माले तू, भूत प्रेत माले तू। कहत कबीरा सुनो सुनो साधो, कहत कबीरा सुनो सुनो साधो, उलट खोज कर पायो तो। कैसो खेल रचायो मेरे दाता, ज्યાં જોઉં ન્યાં તું નો તું, भूले लिया दुनिया की अंदर, साबित करता एक तू नो तो। भूले लिया दुनिया की अंदर, साबित करता एक तू नो तो। सद्गुरु